हेलो दोस्तों, आप सबનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરેલું છે। એમાં મેં તમને એટલે કીધું હતું કે હવે પછીનું જે લેક્ચર આવશે એ આપણો લાસ્ટ લેક્ચર હશે કે જેમાં આપણે અગત્યના ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન એવા આપણે કરવાના છે। તો મિત્રો, આજનો લેક્ચર ટાઈમ બગાડ્યા વગર ફટાફટ સ્ટાર્ટ કરીએ। મિત્રો, પહેલો ક્વેશ્ચન જે અગત્યનો છે કે ભાઈ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ના ઇલેક્ટ્રોનિક કંટ્રોલ નું વર્ણન કરો। મિત્રો, એક્ઝામમાં આ 2015, 2017 અને લાસ્ટ પેપર મે 2018 ના પેપરમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે। મિત્રો, આ જે ક્વેશ્ચન બહુ સહેલો છે, તમને આવડે પણ છે કારણ કે તમે સેમ 4 માં આ વસ્તુ ભણી ગયેલા છો। એટલા માટે આ જે ટોપિક છે બહુ સહેલો છે, પરંતુ અહીંયા ખાલી આપણે તમારે યાદ રાખવાની છે એની ફિગર, એની આકૃતિ। એક વખત તમે સર્કિટ તમે સમજી જાઓ એટલે તમને ઓટોમેટિક એ તમને યાદ આવી જશે કે આ હું તમને શું કહેવા માંગુ છું, અને આમાં કઈ લોજિક પણ છે નહીં, સાવ સહેલું છે। મિત્રો, તમારા 3 માર્કનો ક્વેશ્ચન અને 30 કરો 3 માર્ક ખીચામાં। મિત્રો, આ જે છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ, એમાં થાય છે શું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા એક ટ્રાન્સફોર્મર, સ્ટેપ અપ પ્રકારનું ટ્રાન્સફોર્મર ગોઠવવામાં આવ્યું છે। એમાં એક ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટર છે, ઇલેક્ટ્રોડ છે, ટોપ ઇલેક્ટ્રોડ ઉપરની બાજુ અને નીચેની બાજુ એટલે કે બોટમ ઇલેક્ટ્રોડ, અને વચ્ચે કે જેને મારે જોબ એટલે શું કે ભાઈ, જેમ કે એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ અહીંયા એક ટોપ ઇલેક્ટ્રોડ અને આ બોટમ ઇલેક્ટ્રોડ, તો અહીંયા જે વચ્ચે એક પ્લેટ મેં જોડી, ઓકે, કોઈ પણ એક પ્લેટ છે અને એ પ્લેટ મારે એનું વેલ્ડિંગ કરવું છે, એટલે એ બે પ્લેટને મારે ભેગી કરવી છે। એક આ પ્લેટ અને આ પ્લેટને ભેગી કરવી છે। હું કેવી રીતે કરીશ? તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એ ધાતુની એ છે શું? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એ ખરેખર ધાતુની બે પ્લેટોને સાંધવાની એક પ્રક્રિયા છે કે જેને આપણે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કહીશું। આ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ બે પ્લેટોને જોડે, પણ કેવી રીતે? મિત્રો, અહીંયા એક સ્ટેપ અપ સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર આપણે મૂકવામાં આવે છે। જ્યારે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે અહીંયા કરંટ સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ ડાઉન, પરંતુ કરંટ છે એ મેક્સિમમ હોય છે। કેટલો હોય છે? 100 એમ્પિયર થી 1000 એમ્પિયર જેટલો કરંટ કે જે બે પ્લેટોને વેલ્ડિંગ કરવાનું કામ કોણ કરે છે? મારો કરંટ। તેમાંથી જ્યારે કરંટ ફ્લો થાય છે ત્યારે કોન્ટેક્ટર વચ્ચે શું થાય? યાંત્રિક એટલે મિકેનિકલ પ્રેશર આવે છે, અને આ મિકેનિકલ પ્રેશરને લીધે કે જે આ મારી રેઝિસ્ટન્સ ઓછો છે, મેક્સિમમ કરંટ છે, અને પરિણામે આ જે મારી બે પ્લેટો છે એ બે પ્લેટો પીગળવા લાગે છે, અને બે પ્લેટો પીગળવાથી એ બે પ્લેટો ભેગી થાય છે અને પરિણામે વેલ્ડ થાય છે। અહીં સ્ટેપ ડાઉન પ્રકારનો ટ્રાન્સફોર્મરનો યુઝ કરવામાં આવ્યો છે। જ્યારે ઇલેક્ટ્રોડ ઓન થાય, જ્યારે ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટર ઓન થાય છે ત્યારે કરંટ પસાર થાય, અને કરંટ એ જોબ આપે, રેઝિસ્ટન્સ ને આપે। I2R લો એટલે કે હીટ લોસ, એટલે કે હીટ પ્રોડ્યુસ થવાની છે। આપણને ખબર છે રેઝિસ્ટન્સ હોય અને કરંટ હોય એટલે કે I2R લોસ થાય। જે પ્લેટોને જોઈન્ટ પાસે પીગળવામાં જેટલી એનર્જી એટલે ઉષ્મા સફિશિયન્ટ છે, પૂરતી છે, અને પ્લેટો જોઈન્ટ પાસે વેલ્ડિંગ થાય છે। તો અહીંયા રેઝિસ્ટન્સ નો ઉપયોગ કરવામાં આવે છે, અને પરિણામે આ જે વેલ્ડિંગ છે એનું નામ આપ્યું રેઝિસ્ટન્સ વેલ્ડિંગ। તો મિત્રો, તમને આ ક્વેશ્ચન તમને સમજાણો હશે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કોને કહેવાય। ફરીથી ક્વેશ્ચન એક ફટાફટ ક્વિક તમને કરાવી દઉં। રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એટલે શું કે ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, એક મિકેનિકલ એક ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટર છે કે જેની મદદથી એક ટોપ ઇલેક્ટ્રોન અને બોટમ ઇલેક્ટ્રોન જ્યારે કરંટ પસાર કરવામાં આવે ત્યારે એ ઇલેક્ટ્રોડ માંથી કરંટ પસાર થાય છે, અને પરિણામે રેઝિસ્ટન્સ ઓછો હોય, બે પ્લેટોને પીગળે, અને બે પ્લેટો પીગળવાથી જોઈન્ટ થવા લાગે છે। આ વસ્તુ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ। હવે આવી જ રીતે મિત્રો એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ છે હીટ કંટ્રોલ। હીટ કંટ્રોલ શું છે કે ભાઈ, એમાં આપણે હીટને કંટ્રોલ, હીટ થી એટલે કે વેલ્ડિંગ માટે હંમેશા આપણે વેલ્ડિંગ જોતો હોય ત્યારે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે જરૂરી એવી ઉષ્મા એની કંટ્રોલ કરવી છે, તો કેવી રીતે કરશું? તો આ જે હીટને કંટ્રોલ કરવી છે તો બાય યુઝિંગ આપણે અહીંયા ટ્રાયક નો ઉપયોગ કરી આપણે હીટને કંટ્રોલ કરી શકીએ। તો મિત્રો, તમારા મટીરીયલમાં
તમારા મટીરીયલમાં એક આકૃતિ જે ક્વેશ્ચન લખેલો છે તમે જોઈ શકો છો કે તમારા મટીરીયલમાં તમે જોઈ શકો છો એક ફિગર છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્માનો કંટ્રોલ કરવા માટે તેમાંથી પસાર થતા કરંટની કિંમતનો કંટ્રોલ કરવામાં આવે છે. જ્યારે વેલ્ડિંગ કરંટની કિંમત પ્રમાણમાં ઓછી હોય ત્યારે આપણે ટ્રાયકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર છે, નીચે તમે જોઈ શકો છો. પ્રાઇમરી ને ટ્રાયક મારફત એનર્જાઇઝ કરવામાં આવે છે. ઇનપુટ ને પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કેપેસિટર એટલે કે CR કે જે આપણે તમને ખબર પડે dV/dt એટલે કે આપણે ખબર સ્ટમ્બર સર્કિટ કે જ્યારે કેપેસિટર ટ્રાયકની ગેટ મારફત ડિસ્ચાર્જ થાય છે અને પરિણામે એમાંથી કરંટ ફ્લો થાય અને સેકન્ડરી વાઇન્ડિંગમાંથી ફ્લો થવા લાગે છે અને આવી રીતે આપણે સ્નબર સર્કિટનો ઉપયોગ કરીએ અને ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગને ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ સામે આપણે રક્ષણ આપવા માટે અહીંયા થાઇરાઇડ રેઝિસ્ટર પણ કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો કહેવાનો મતલબ એવો હતો કે જેમ રેઝિસ્ટન્સની કિંમતમાં હું ચેન્જીસ લાવું, ફાયરિંગ એંગલ ચેન્જ થાય અને પરિણામે આપણે આઉટપુટ વોલ્ટેજ એટલે કે હીટ કંટ્રોલ કરી શકાય. અને આ રીતનો ગેરફાયદો એ છે કે આમાં શું છે, પાવર ફેક્ટર, યસ પાવર ફેક્ટર ઘટે છે કારણ કે હીટ કંટ્રોલ છે. એટલા માટે આ જે મેથડ છે એ બહુ રેરલી યુઝ થાય છે, પરંતુ એક વખત એક્ઝામમાં પૂછાઈ ગઈ એટલા માટે આપણે એ મહત્વની એવી કરી લેવાય. તો મિત્રો એક તો કયું છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ઇલેક્ટ્રોનિક કંટ્રોલનું વર્ણન કરો, અથવા એક્ઝામમાં પૂછાય કે હીટ કંટ્રોલ સમજાવો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ થ્રુ, તો તમને એમાં શું એમાં આવે ટ્રાયક અને આપણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ અને એનું નામ છે અગત્યનો, અત્યાર સુધીની બધી એક્ઝામ પૂછાઈ ગયો અને એ આપણે અગત્યનો કરવાનો કે જેનું નામ છે સ્ટેટિક સર્કિટ બ્રેકર. તો સ્ટેટિક સર્કિટ બ્રેકર વિશે તમે ચાલો સમજીએ. તો અગત્યનો ક્વેશ્ચન સર્કિટ સ્ટેટિક સર્કિટ બ્રેકર. સ્ટેટિક એટલે શું? એવું સર્કિટ બ્રેકર કે જેમાં જે પાર્ટ્સ હોય એ કેવો હોય, સ્ટેટિક એટલે કે ડઝ નોટ મૂવેબલ, એટલે કે એક જગ્યાએથી એ મૂવેબલ હોય નહીં, તો એને એવા સ્ટેટિક સર્કિટ બ્રેકર કહેશું. હવે અહીંયા આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સના ડિવાઇસનો ઉપયોગ કરીને આપણે કંટ્રોલ કરવાનો છે, એટલા માટે એને કીધું સ્ટેટિક સર્કિટ બ્રેકર. અહીંયા પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ તરીકે અહીંયા આપણે યુઝ કરવાનું છે થાઇરિસ્ટર. બે થાઇરિસ્ટર યુઝ કર્યા છે, બે થાઇરિસ્ટર એન્ટી પેરેલલ એકબીજાને વિરુદ્ધ દિશામાં ગોઠવવામાં આવ્યા છે. પછી અહીંયા રેઝિસ્ટર્સ R1 D1 રેઝિસ્ટર R2 D2 કનેક્ટ કરવામાં આવ્યું છે અને લોડ કનેક્ટ કરવામાં આવ્યો છે. જ્યારે બે HCR બંને HCR આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થાઇરિસ્ટર 1 અને થાઇરિસ્ટર 2 ને બંનેને ઇન્વર્સ પેરેલલમાં જોડવામાં આવ્યા છે. જો આ થાઇરિસ્ટર 1 અને થાઇરિસ્ટર 2 બંને કેવા છે, એકબીજાના વિરુદ્ધ દિશામાં ગોઠવવામાં આવ્યા છે. D1 D2 ગેટ કરંટને યોગ્ય રીતે વાળવા માટે જ આપણે ઉપયોગ કરવામાં આવે છે, આપણે ખબર છે, એટલે કે એને આપણે ફ્રી વ્હીલિંગ ડાયોડ કહીશું. D1 અને D2 કે જેની મદદથી કરંટ યોગ્ય દિશામાં ફ્લો થાય અને આપણે આઉટપુટ મળી શકે, એટલે કે એઝ અ ફ્રી વ્હીલિંગ ડાયોડ તરીકે કામ કરે. જ્યારે નેગેટિવમાં એ કામ કરશે, પોઝિટિવમાં તો કઈ જરૂર નથી. જ્યારે સ્વિચ, આ સ્વિચ છે, આ સ્વિચ જ્યારે ઓન હોય ત્યારે થાઇરિસ્ટર 1 કે થાઇરિસ્ટર 2 બે માંથી એક પણ ટ્રિગર નથી થતા, એટલે કે બંને HCR એમાંથી કરંટ ફ્લો થતો નથી અને બંને HCR કેવા છે, ઓફ છે. પરંતુ જ્યારે આપણે સ્વિચને ઓન કરશું, પરંતુ જ્યારે સ્વિચ છે આ સ્વિચને મેં જ્યારે અહીંયા ચાલુ કરી એટ ધેટ ટાઈમ પોઝિટિવ સાયકલ આવશે. કેવી આવશે મિત્રો? અહીંયા પોઝિટિવ સાયકલ આવશે. પોઝિટિવ સાયકલ આવે છે અને એ છેડો છે, આ એ છેડો પોઝિટિવ બને છે અને બી છેડો એટલે કે બી ના સંદર્ભમાં એ છેડો કેવો છે, પોઝિટિવ બને છે અને પરિણામે કરંટ ફ્લો થવા લાગે છે. કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થશે? તો A થી P, P થી D2, A થી P થી D2, R2 TH2 પછી ડાયરેક્ટ ક્યાં થશે? પૂરેપૂરો ડાયરેક્ટ સર્કિટમાં. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ A થી P, A થી D2, D2 થી R2, R2 થી R. આપણે અહીં તો જઈ નહીં શકીએ, શું કામ કે અહીંયા થાઇરિસ્ટર કેવો છે, રિવર્સ બાયસ એન્ટી પેરેલલ છે, એટલે કરંટ ક્યાંથી ક્યાં જશે? કરંટ મિત્રો ક્યાંથી ફ્લો થશે? તો ભાઈ કરંટ છે એ આપણો કરંટ એ અહીંથી A થી P થી D2, D2 થી K2, સ્વિચ બંધ છે ને, R થી G. હવે ક્યાં જશે? R થી G1 એટલે કે ગેટ ટર્મિનલ G1, G1 થી ક્યાં જશે? K1 એટલે કે અહીંથી K1 થી Q, અહીંથી B અને પછી સર્કિટ. તો આવી રીતે એ સર્કિટ તમને પૂરેપૂરી થવા જોવા મળશે whenever the positive cycle is arrived, એટલે કે arrive એટલે આવું. જ્યારે પોઝિટિવ સાયકલ આવશે ત્યારે આવી રીતે આપણે કરંટ ફ્લો થવા લાગશે. જ્યારે નેગેટિવ સાયકલ આવશે
જ્યારે નેગેટિવ સાયકલ આવે ત્યારે કરંટની ડાયરેક્શન કેવી હશે? તો ત્યારે જે બી છેડો છે એ કેવો બને છે? પોઝિટિવ બને છે અને એ છેડો નેગેટિવ બને છે. ત્યારે કરંટની ડાયરેક્શન બી થી ક્યુ ક્યાંથી ફ્લો થશે? બી થી ક્યુ, ક્યુ થી D1, બી થી ક્યુ, ક્યુ થી D1, D1 થી R1, R1 થી સ્વિચ, સ્વિચ થી S, S થી R, ત્યાંથી G2, G2 થી K2, K2, K2 થી P, P થી A. તો આવી રીતે મિત્રો કરંટ છે એ કરંટ ફ્લો થશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બે તમને પોઝિટિવ સાયકલ આવે અને નેગેટિવ સાયકલ આવે ત્યારે આવી રીતે કરંટ ફ્લો તમે જોઈ શકો છો. તો પોઝિટિવ સાયકલ આવે ત્યારે મારો પહેલો થાઇરિસ્ટર ઈ ટ્રિગર થશે, ફાયર થશે, અને જ્યારે નેગેટિવ સાયકલ આવે ત્યારે મારો બીજો થાઇરિસ્ટર એટલે કે TH2 ત્યારે ટ્રિગર થશે. અને અહીંયા જે તમને એમ થાય કે સાહેબ અહીંયા તો બંધ ક્યારે થશે થાઇરિસ્ટર? તો બંધ ક્યારે થશે કે જ્યારે જેવો પહેલો થાઇરિસ્ટર નું કન્ડક્શન પૂરું થાય, બીજું જેવી સાયકલ પૂરી થશે એટ ધેટ ટાઈમ નેગેટિવ સાયકલ આવશે એટલે થાઇરિસ્ટર 1 એ સેલ્ફ કોમ્યુટેશન એટલે કે નેચરલ કોમ્યુટેશન થ્રુ આપણો HCR1 ઓફ થઈ જશે અને બીજો HCR ચાલુ થાય. ફરીથી પાછું પોઝિટિવ સાયકલ આવે ત્યારે પહેલો થાઇરિસ્ટર 1 થાય અને બીજો થાઇરિસ્ટર ઓટોમેટિક એટલે કે સેલ્ફ કોમ્યુટેશન ની મદદથી થાઇરિસ્ટર વિલ બી ટર્ન ઓફ. તો આવી રીતે આપણે સ્ટેટિક ડિવાઇસ એટલે કે સ્ટેટિક સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરી શકીએ. એક્ઝામમાં મિત્રો કેટલી વખત પૂછાઈ ગયું છે 4 માર્કમાં હું તમને કહું, મારા ખ્યાલથી આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન 7 વખત પૂછાઈ ગયો છે. 7 વખત એક્ઝામમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય તો આ જ હતો સ્ટેટિક સર્કિટ બ્રેકર. તો હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન કે જે ટાઈમર 555 ટાઈમર અને ટાઈમર સર્કિટ કોને કહેવાય તો એ આપણે એના વિશે તમને માહિતી આપો. તો ટાઈમ ડિલે સર્કિટ મિત્રો ક્વેશ્ચન સમજતા પહેલા આપણે સમજવાનો ક્વેશ્ચન છે કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી ડીસી ટાઈમર સમજાવો. પણ એની પહેલા સમજવું પડશે કે ટાઈમ ડિલે કે આવા ટાઈમર્સ ક્યાં યુઝ થાય, ટાઈમરનો ખરેખર એક્ચ્યુઅલમાં શું યુઝ છે તો એ પહેલા તમને સમજાવું. આ એક્ઝામમાં નહીં પૂછાય પણ આ સમજવા માટે આ આપણે સમજવું અગત્યનું છે, એટલા માટે મેં આ વસ્તુ ડિક્ટેટ કરેલું છે, લખેલું છે. તો મિત્રો અહીંયા તમે સમજતા જાજો કે ભાઈ ટાઈમ ડિલે સર્કિટ શું છે. હવે આ ટાઈમ ડિલે સર્કિટ એટલે કે ટાઈમર એનો યુઝ ક્યાં થાય કે કોઈ એવી એપ્લિકેશન કે જ્યાં પ્રોસેસ કંટ્રોલ કરવાની છે, પ્રોસેસને એક પ્રોસેસ પૂરી થઈ જાય પછી બીજી પ્રોસેસ શરૂ થતા થોડીક વાર લાગવી જોઈએ, તો એવી પ્રોસેસ માટે આપણે આવા પ્રકારની ડિલે સર્કિટ એટલે કે ટાઈમર નો આપણે યુઝ કરી શકીએ. ઘણીવાર બે પ્રોસેસ વચ્ચે સમયગાળો આપવાની જરૂર પડતી હોય તો ત્યારે આવા પ્રકારની સર્કિટનો આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે જ્યારે આપણે સપ્લાય આપવામાં આવે છે ત્યારે એક પ્રોસેસ તુરત જ ચાલુ થવી જોઈએ અને જ્યારે બીજી પ્રોસેસ પ્રથમ પ્રોસેસ પૂરી થઈ ગઈ હોય ત્યારે આપણે શરૂ થવી જોઈએ. પરંતુ જરૂરિયાત એવી છે કે સપ્લાય આપતા મશીન ચાલુ થાય અને અમુક સમય પછી ઓફ થઈ જવું જોઈએ. જેમ કે ઘણી વખત તમે એવું જો મિત્રો ઘણી વખત એવી ઇન્ડસ્ટ્રી છે કે એવી ઇન્ડસ્ટ્રીમાં એપ્લિકેશન તમે સમજો કે ભાઈ એક કોલ્ડ ડ્રિંક્સ નો પ્લાન્ટ છે, પાણી ભરવાની બોટલ છે, તો પાણી ભરાય ત્યાં સુધી ચાલુ થાય પછી પાછું બંધ થઈ જવું જોઈએ, પછી આગળ પાછું ચાલુ થવું જોઈએ. તો એ સમય દરમિયાન પ્રોસેસ ટર્ન ઓફ કન્ટિન્યુઅસ કરવી છે. તો એવા સમય દરમિયાન કેટલા સમય સુધી હું સપ્લાય આપતો નથી તો એ કંટ્રોલિંગ આખું કોણ કરશે? તો એ કંટ્રોલિંગ કરતી એક સર્કિટ કે જેનું નામ છે ટાઈમ ડિલે સર્કિટ. અને એ સર્કિટ નો એક ડિવાઇસ એટલે કે આપણે કહીશું 555 ટાઈમર એટલે કે ટાઈમર સર્કિટ એટલે કે 555 એટલે કે ડીસી ટાઈમર. અહીંયા જરૂર મુજબ ટાઈમર સર્કિટને ટાઈમ રેન્જ અમુક મિલિસેકન્ડની રાખવામાં આવે છે, માઇક્રોસેકન્ડ હોય અને કલાકો સુધી પણ આપણે આ ડિલે સર્કિટનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્ઝામમાં પૂછાઈ ગયેલો મિત્રો 3 વખત એક્ઝામમાં પૂછાઈ ગયો 4 માર્ક માટે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી ડીસી ટાઈમર સમજાવો. આવી જ રીતે એક નવો ક્વેશ્ચન છે કે ભાઈ SCR નો ઉપયોગ કરી આપણે AC ટાઈમર સમજાવશું. આ કેવું ટાઈમર છે? DC. કારણ કે DC શું કામ? કારણ કે અહીંયા આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી છે. અને પછી આપણે સમજશું આ જ વસ્તુ AC ટાઈમર, પણ અહીંયા આપણે શું યુઝ કરશું? ખાલી ને ખાલી ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ આપણે યુઝ કરશું HCR, કારણ કે HCR ઇઝ આપણે ખબર છે AC ડિવાઇસ. ઓકે, ધેટ્સ વાય
અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા રેઝિસ્ટન્સ R1 R2, કેપેસિટર, રેઝિસ્ટન્સ, વેરીએબલ રેઝિસ્ટન્સ છે R3 છે, ટ્રાન્ઝિસ્ટર T1, ટ્રાન્ઝિસ્ટર T2, આ રિલે સર્કિટ છે. રિલે સર્કિટ, રેઝિસ્ટન્સ R4 અને આ જેનર ડાયોડ કે જે 4.60 વોલ્ટે આપણે ખબર છે કે 4.60 વોલ્ટ 4.7 વોલ્ટે એ ઓપરેટ થાય છે. તો અહીંયા ડીસી ટાઈમર સર્કિટ કેવી રીતે વર્ક કરશે તો એ આપણે બ્રીફલી થોડુંક ટૂંકમાં જે એક્ઝામમાં તમારે કેટલું લખવું એ પોઈન્ટ ઓફ હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ. તો આ જે સર્કિટ છે એ સર્કિટ કેવી રીતે વર્ક કરશે એ આપણે સર્કિટ ને સમજીએ અને કેવી રીતે વર્ક કરે એકચ્યુઅલમાં એ આપણે જોઈએ. તો મિત્રો પહેલો પોઈન્ટ તમારે લખવાનો રહેશે કે જ્યારે આ સ્વિચ છે એ સ્થિતિ, જ્યારે સ્વિચની એ સ્થિતિમાં છે એટલે આ સ્થિતિમાં છે ત્યારે કેપેસિટર ધીમે ધીમે શું થાય ચાર્જ થવા લાગશે. એટલે કે આ સ્વિચ સ્થિતિ છે એટલે આ સ્વિચ છે. ઓકે, આ સ્વિચ એ આવી રીતે. તો આ સ્વિચ જ્યારે આ એ સ્થિતિમાં હોય ત્યારે કેપેસિટર વિલ બી ચાર્જડ, એટલે કે એને સપ્લાય વોલ્ટેજ મળે છે એટલે કેપેસિટર શું થાય કેપેસિટર થોડોક ચાર્જ થાય છે. અહીંયા રિલે છે, આ રિલે થાઇરિસ્ટર T1 ના કલેક્ટરમાં છે. આપણને ખબર છે થાઇરિસ્ટર ના 3 ટર્મિનલ કલેક્ટર, બેઝ અને એમીટર, એટલે કે આપણે હંમેશા આઉટપુટ લેવા માટે કલેક્ટરના ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરમાં જોડવામાં આવે છે. તો આ ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર, આ બેઝ, આ એમીટર, આ ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર, બેઝ અને એમીટર. તો ટ્રાન્ઝિસ્ટર T1 છે એનો કલેક્ટર સાથે અમે શું રિલે કનેક્ટ કરી છે. તો અહીં રિલેને કલેક્ટર સર્કિટમાં જોડેલ છે. જ્યારે રિલેનો કરંટ વહેતો અટકે એટલે કે whenever the current is stopped to the relay circuit ત્યારે at that time કોઇલના ઇન્ડક્ટન્સ લીધે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. કોઇલનો છે આપણે ખબર છે કોઇલમાં ઇન્ડક્ટન્સ હોય એના લીધે એમાં શું થાય વોલ્ટેજ ઉત્પન્ન થવા લાગે છે. આથી ટ્રાન્ઝિસ્ટરને નુકસાન થઈ શકે છે. પરિણામે શું થાય એ નુકસાન થાય હું કામ કે ડ્રાસ્ટિકલી ચેન્જીસ આવે વોલ્ટેજમાં તો મારો ટ્રાન્ઝિસ્ટર T1 અથવા T2 બેમાંથી એકને શું થાય વોલ્ટેજ વધી જાય તો નુકસાન થાય. આમ ન થાય એટલા માટે આપણે શું અહીંયા ડાયોડ આપણે મૂકવામાં આવ્યો છે. શા માટે ડાયોડ મૂકવામાં આવ્યો છે તો હવે તમને રીઝન તમને સમજાવવાનું છે કે why placed in this circuit to the diode. શું કામ આપણે ડાયોડ અહીંયા મૂકવામાં આવે છે? કારણ કે જો આવું ન મૂકવામાં આવું એટલે કે આના થ્રુ શું થાય આ ડિસ્ચાર્જ થઈ જાય અને પરિણામે ડીએનએલએસ થઈ જાય અને બધો શું થાય એ આના થ્રુ કરંટ ફ્લો થઈ જાય અને પરિણામે શું થાય કે અહીંયા એટલા માટે આ ફ્રી વ્હીલિંગ ડાયોડ જેવું કામ કરે છે. કેના જેવું? ફ્રી વ્હીલિંગ ડાયોડ જેવું કામ કરે છે. અને આથી આમ ન થાય તે માટે રિલેને સમાંતરમાં આપણે ડી જોડવામાં આવેલ છે કે જેને આપણે રિવર્સ બાયસ એટલે કે રિવર્સ બાયસ આવશે ત્યારે એ પ્રોસીજર આપણે થવાની છે આપણને ખ્યાલ છે. પરંતુ રિવર્સ બાયસમાં કોણ વર્ક કરે? પરંતુ મિત્રો રિવર્સ બાયસમાં મારો જેનર ડાયોડ એ ફોરવર્ડ બાયસ તરીકે વર્ક કરશે. આપણને ખબર છે કે ભાઈ જેનર ડાયોડ એક માત્ર એક એવો ડાયોડ છે કે ફોરવર્ડ બાયસમાં વર્ક કરતો નથી પરંતુ રિવર્સ બાયસમાં બધું વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. જ્યારે રિવર્સ બાયસ હશે ત્યારે આ શું થશે ઓન થશે. ઓકે, રિવર્સ બાયસમાં આ જે જેનર ડાયોડ છે એ ઓન થાય છે. આપણને ખ્યાલ છે જેનર ડાયોડ તો એ સમયે ઓપરેટ થાય છે. હવે જ્યારે જે સ્વિચ એસ એ સ્થિતિમાં હોય છે ત્યારે કેપેસિટરના વોલ્ટેજ કેટલો હશે? કેપેસિટરનો વોલ્ટેજ જેટલો હું વોલ્ટેજ આપું એટલો. અને અહીંયા R1 અને R2 શું છે? એ R1 અને R2 તમે સેમ 1 માં ભણી ગયા. આ વોલ્ટેજ ડિવાઈડર રૂલ નો ઉપયોગ કરી મારે શું ફાઇન્ડ કરવું કે VCCR2 છેદમાં R1 R2 એટલે એટલો મને ટોટલ વોલ્ટેજ મળે છે. કોના અક્રોસમાં? કોના પેરેલલમાં? કે ભાઈ કેપેસિટર અક્રોસ મને વોલ્ટેજ કેટલો મળે તો કેપેસિટર અક્રોસ મને વોલ્ટેજ ટોટલ વોલ્ટેજ VCC એને ગુણ્યા R2 છેદમાં R1 R2 જેટલો મને મળે. અને પરિણામે અહીંયા બધો અહીંયા ફ્લો થઈ જવાનું છે. રિલે તો કઈ મળવાનું નથી. પરિણામે મારે રિલે શું છે ઓફ જોવા મળે છે. પરંતુ મિત્રો જ્યારે સ્વિચ છે ઈ S ની જગ્યાએ હવે B સ્થિતિમાં લાવું છું. B સ્થિતિમાં લાવવામાં આવે છે ત્યારે કેપેસિટરના જેટલા વોલ્ટેજ છે એ ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં થઈ એટલે કેપેસિટર અહીંયા સ્વિચ બંધ થઈ ગઈ એટલે આ ટ્રાન્ઝિસ્ટર છે ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં થાય છે અને આપણે વોલ્ટેજ મળે છે. અને પરિણામે એ વોલ્ટેજ મળે અને પરિણામે કેપેસિટર ટ્રાન્ઝિસ્ટર એ ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરને મળે અને રિલે વિલ બી ઓન. રિલે ઓન થાય અને કેપેસિટર શું થાય એના અક્રોસ ટુ ડિસ્ચાર્જ થાય. અહીંયા જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ કેટલો મળશે? અહીં વોલ્ટેજ એ આપણે કેવો મળશે? જે વોલ્ટેજ છે કેપેસિટર અક્રોસમાં એક્સપોનેન્શિયલી ઘટે. કેવો ઘટે છે? આવો એક્સપોનેન્શિયલી. આને શું કહેવાય? એક્સપોનેન્શિયલી એટલે કે ધીમે ધીમે ઘટવા લાગે છે ડિસ્ચાર્જ થાય એ સમયે. તો એ વોલ્ટેજ કેટલો હશે? તો V બરાબર V * e⁻ t/RC.
ઓકે, તમને આ મિત્રો નહીં દેખાતું હોય તો આપણે અહીંયા પણ આપણે લખી દઉં તમને એ વસ્તુ. શું લખ્યું છે કે ભાઈ v બરાબર v into e raised to minus t by rc. હવે અહીંયા વોલ્ટેજ કેટલો છે? v1 લઈ લો. તો તેથી v1 બરાબર અહીંયા v into e raised to minus t by rc. હવે મારે તો શું છે? મારે તો ટાઈમ પીરિયડ જો છે કે કેટલા સમય સુધી મારે ચાલુ કરો કે બંધ કરો, અલ્ટિમેટલી એ ફાઇન્ડ કરવું છે. તો એટલા માટે એ ફાઇન્ડ કરવા માટે હું પહેલા સૂત્રનો કોટકનો બનાવીશ આને. તો e raised to minus t by rc, તો એની હારે હોય છેદમાં, તો અહીંયા v1 ના છેદમાં v. તો શું આવ્યું? v1 ના છેદમાં અહીંયા v આવી ગયું. ઓકે, હવે આપણે શું કરશું? હવે મારે t by rc જોઈ છે, માઇનસ t by rc, તો મારે e દૂર કરવો પડે. તો e દૂર કરવું તો મારે શું કરવું પડે? કે લખો બંને સાઈડ, બંને બાજુ log tan વડે ગુણતા. તો આને log વડે ગુણું તો log e અને log આ જે e રેસ ટુ એ ઉડી જાય અને પરિણામ મને શું મળે? તેથી t by t ના છેદમાં મને શું મળશે? rc. અને અહીંયા મને મળશે log e v ના છેદમાં v1. ઓકે, v ના છેદમાં v1. યસ, તો આ છેદમાં જશે. યસ, અહીંયા આવે v1 ના છેદમાં v ના છેદમાં v1. યસ, તો હવે અહીંયા આપણે શું થશે કે આ થઈ ગયું. હવે મારે જોઈશે શું? t જોઈશે. તો મને t જોઈશે તો શું કરું? તેથી t બરાબર rc આમ જાય તો શું આવે? log e rc v ના છેદમાં v1. અને અહીંયા આજે ટાઈમ કોન્સ્ટન્ટ શું છે? 2.3 log rc v upon v1 is ટાઈમ કોન્સ્ટન્ટ છે. એ આપણે મિત્રો યાદ રાખવો પડશે, તમારે યાદ રાખવો પડશે. તો આવી રીતે આપણે ટાઈમ પીરિયડ એટલે કે જ્યારે ચાલુ થાય એટલે એટલો. હવે r શું છે? તો ભાઈ r અને c. તો r અને c we can change the value. આપણે ચેન્જ કરી આપણને ટાઈમ પીરિયડ આપણે મેળવી શકી. જેટલા સમય મારે ચાલુ કરવો છે, જેટલા સમય મારે બંધ કરવો છે, તો આનો ઉપયોગ કરી અહીંયા વેલ્યુ મૂકી આપણે અહીંયા થાઇરિસ્ટરને ટર્ન ઓન કે ટર્ન ઓફ કરાવી શકી અને એ પ્રમાણે આઉટપુટ પણ મેળવી શકી. તો આ વસ્તુ હતું ડીસી ટાઈમર સર્કિટ. હવે આપણે સમજીએ આવી રીતે મિત્રો સેમ વસ્તુ છે, કાઈ ચેન્જીસ નથી. ઓનલી ફોર મિત્રો અહીં તમે જુઓ તો ખાલી આ HCR નો ઉપયોગ કરી અહીંયા ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ શું આવશે? અહીંયા મિત્રો આવશે ટ્રાન્ઝિસ્ટર, અહીંયા આવશે HCR. તો HCR નો ઉપયોગ કરી અને DC ની જગ્યાએ આવશે AC ટાઈમર સર્કિટ. શું આવશે મિત્રો? AC ટાઈમર સર્કિટ. તો તમને ફૂલ સ્ક્રીનમાં એક સર્કિટ દેખાતી હશે, તમે જોઈ શકો છો. સેમ એ જ વસ્તુ છે કે જ્યારે સ્વિચ છે, તમે આકૃતિમાં જોઈ શકો સ્વિચ, એ સ્વિચ રીસેટ સ્થિતિમાં હોય ત્યારે બી છેડો છે એ છેડો કેવો બને છે? પોઝિટિવ. એટલે કે એ સમયે મારો અહીં ડાયોડ કેટલા છે? 3, D1 D2 અને D3. તો એ છેડો પોઝિટિવ બને તો D3 ડાયોડ છે તો રિવર્સ બાયસમાં આવે એટલે એમાંથી કરંટ ફ્લો થતો નથી. પરંતુ જ્યારે નેગેટિવ સાયકલ આવે ત્યારે એ છેડો નેગેટિવ બને અને બી છેડો પોઝિટિવ બને. એટ ધેટ ટાઈમ D3 છે એ કેવો બનશે? ફોરવર્ડ બાયસમાં આવે અને કરંટ B થી C થી D3 થી R2 થી એ દિશામાં કરંટ વહેવા લાગશે. આવી રીતે કેપેસિટરની નીચલી પ્લેટ એ પોઝિટિવ બને છે અને ઉપલી પ્લેટ નેગેટિવ બને અને ડાયોડ D1 રિવર્સ બાયસ આવે અને HCR હજી મારો ઓફ જ છે. પરંતુ જ્યારે સ્વિચને રીસેટ સ્થિતિમાં, ટાઈમ સ્થિતિમાં લઈ જવામાં આવે એટલે કે રીસેટ સ્થિતિ છે હવે ઓન કરવામાં આવે ત્યારે B ના સંદર્ભમાં એ છેડો પોઝિટિવ બને ત્યારે ડાયોડ D2 છે એ કન્ડક્શન મોડમાં આવે છે અને કરંટની દિશા A થી R1, R1 થી D2, D2 થી C, C થી B દિશામાં જાય છે અને પરિણામે કેપેસિટર છે એ ઉલટી દિશામાં વહન કરે એટલે કે ડિસ્ચાર્જ થાય. અને ડિસ્ચાર્જ થાય એટલે પરિણામે ઉપલી પ્લેટ પાછી પોઝિટિવ બને અને ડાયોડ D1 ફોરવર્ડ બાયસ આવે. આવી રીતે થાઇરિસ્ટર HCR ટ્રિગર થાય છે અને રિલે વિલ બી ઓન. તો મિત્રો તમે જોયું આખી સર્કિટ. તો આવી રીતે સર્કિટમાં આપણે થાઇરિસ્ટરના ઓન ઓફ, ટર્ન ઓફ, ઓન ઓફ કરાવી આપણે પોઝિટિવ નેગેટિવ સાયકલ દરમિયાન આપણે એનું થાઇરિસ્ટરનું ટર્ન ઓફ કરાવી આપણે આઉટપુટ મેળવી શકી. અને આ હતું HCR નો ઉપયોગ કરી AC ટાઈમર. તો મિત્રો એક હતું ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી DC ટાઈમર અને આ હતું HCR નો ઉપયોગ કરી AC ટાઈમર. સમજાવો. હવે મિત્રો જે લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ છે કે જે એક્ઝામમાં મિત્રો કેવી રીતે પૂછાય છે એ તમે સમજો કે IC 555 સર્કિટ
દોરો. તો મિત્રો આ દોરવાનું તમને 2-3 વખત પૂછાઈ ગયું છે કે IC555 સર્કિટ દોરો. મિત્રો ઓનલી ફોર ડ્રો કરવાનું પૂછાય છે 2 માર્કમાં, જે તમને મટીરીયલમાં ઓલરેડી મેં ડ્રો કરેલી છે. તો IC555 સર્કિટ ઓનલી ફોર દોરો તમને ઓકે. હવે મિત્રો તમને એ જ વસ્તુ તમને એમ પૂછે કે દોરીને સમજાવો. શું તમને એમ કે IC555 સર્કિટને દોરીને સમજાવો. તો મિત્રો હવે આપણે સમજીએ IC555 દોરી અને સમજાવો ક્વેશ્ચન. મિત્રો અહીંયા જે ક્વેશ્ચન છે એ છે IC555 ટાઈમર સર્કિટ. IC555 ટાઈમર સર્કિટ, IC555 ટાઈમર સર્કિટનો ઉપયોગ આપણે હમણાં જોયું કે ડિલે સર્કિટમાં યુઝ થાય છે. ડિલે ટાઈમ કરો હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ જનરલી. અને આ 555 ટાઈમર સર્કિટ એ તમે જોઈ શકો છો. ટોટલ કેટલા પગ છે એના? 8 લેગ છે. કેટલા? 8 લેગ. નાના ઝીણા ઓડિયમથી નાની હતી 555 ટાઈમર સર્કિટ આવે કે જેની મદદથી હું સપ્લાય વોલ્ટેજ આપું, પછી થોડાક સમય પછી એક સિગ્નલ આવી જાય, પછી ઊભું રહે, પછી બીજું સિગ્નલ આવે, એટલે થોડો ડિલે ટાઈમ લે, ત્યારે આપણે આવા 555 ટાઈમર સર્કિટનો ઉપયોગ કરી શકીએ. મિત્રો અહીંયા ટોટલ 8 પિન છે. 8 પિન આમાં તમારે શું છે? ખાલી ને ખાલી તમારે 8 પિન ના નામ લખવાના છે અને કેવી રીતે વર્ક કરે ખાલી 2 જ લીટી લખવાની, તમારે 4 માર્ક મળે. પરંતુ ઘણા લોકો એવા હોય છે, ઘણા મિત્રો એવા હોય છે કે જોતા હોય આવું કેમ સમજવું, પણ મિત્રો બહુ ઈઝી છે, સમજો કે આ IC555 સર્કિટ છે એમાં જે ઉપર કેવી રીતે લખવાનું 48/4815 4815/762 આમ યાદ રાખો તો યાદ રહી જાય 4815/762 ઓકે. 48 એટલે ઉપર ચોથો ને 8મા પિન બે શોર્ટ કરેલા છે. 8મી પિન કઈ છે? VCC સાથે કનેક્ટ કરેલી છે અને આ 8મી પિન સાથે ચોથી પિન VCC સાથે જ શોર્ટ સર્કિટ થ્રુ VCC સાથે જોડેલી છે. જ્યારે 7મી પિન છે એ 7મી પિન શું છે કે ભાઈ 7મી પિન એ ડિસ્ચાર્જ પિન છે. 6ઠી પિન એની સાથે થ્રેશોલ્ડ પિન કનેક્ટ કરેલી છે. પછી બીજી પિન છે એ બીજી પિન શું છે? R1 રેઝિસ્ટન્સ R1 સાથે કનેક્ટ કરવામાં આવી છે. પહેલી પિન ગ્રાઉન્ડ, 5મી પિન કેપેસિટર થ્રુ કનેક્ટ કરવામાં આવી છે અને ત્રીજી પિન છે કે જેની મદદથી આપણે આઉટપુટ મેળવી શકશું. તો ત્રીજી પિન એ આઉટપુટ પિન તરીકે વર્ક કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં લખ્યું એ પ્રમાણે કે પિન 8, પિન નંબર 8 કે જે VCC સાથે જોડવામાં આવે છે. રીસેટ પિન 4 ને પણ VCC સાથે જોડવામાં આવી છે. પિન 1 કે જે ગ્રાઉન્ડ તરીકે વર્ક કરશે. પિન નંબર 7 કે જે આપણે ડિસ્ચાર્જ પિન, 6ઠી નંબરની થ્રેશોલ્ડ પિન, ટ્રિગર પિન બીજી પિન છે. બીજી પિન ને કયા પિન તરીકે ઓળખાય? ટ્રિગર પિન તરીકે ઓળખાય છે, જે R1 મારફત કેપેસિટર થ્રુ મારફત VCC સાથે કનેક્ટ કરવામાં આવી છે. પિન નંબર 3 કે જે આઉટપુટ છે. હવે શું થાય છે, કેવી રીતે વર્ક કરશે? શરૂઆતમાં જ્યારે પિન નંબર 3 0 લેવલ ઉપર છે, એટલે કે પિન 3 એટલે કે આઉટપુટ મને મળતો નથી, એટલે કે મારું રિલે કેવું છે? ઓફ છે. પરંતુ જ્યારે આ પુશ ટુ ઓન, જ્યારે આ સ્વિચ છે, સ્વિચને હું બંધ કરીશ, સ્વિચને ધક્કો મારીશ, તો આ સ્વિચ કેવી રીતે ઓન થશે? જેવી સ્વિચ ઓન થઈ એ પરિણામે પિન 2 છે એ પિન 2 કેવી ગ્રાઉન્ડ થઈ અને ગ્રાઉન્ડ થાય અને આઉટપુટ જેટલો મને ઇનપુટમાં જેટલો વોલ્ટેજ મળશે પૂરેપૂરો વોલ્ટેજ મને આઉટપુટ 3 પિન સાથે મળે અને પરિણામે થાઇરિસ્ટર T1 બિંદી થાઇરિસ્ટર T1 છે એ ઓન થાય. અને જો થાઇરિસ્ટર T1 ઓન થાય તો એનો કલેક્ટર છે, એનો કલેક્ટર મેં સ્પનિયારે કનેક્ટ કર્યો છે રિલે સાથે અને રિલે મારી ઓન થાય અને રિલે ઓન થાય અને આવી રીતે મિત્રો આપણે કન્ટિન્યુ ચલાવશું. પણ આ ક્યાં સુધી ચાલુ રહેશે? તો એ સમય મારો કેપેસિટર છે જ્યાં સુધી 2/3 VCC જેટલો વોલ્ટેજ એના ચાર્જિંગ થશે ત્યાં સુધી મને આઉટપુટ મળશે. જેવો એ પોતે 2/3 VCC જેટલો વોલ્ટેજ પૂરો થઈ ગયો, ચાર્જ થઈ ગયું, પરિણામ ઓટોમેટિક એ આઉટપુટમાં એટલે કે પિન નંબર 3 માં વોલ્ટેજ 0 મળશે. આઉટપુટ પિનમાં 0 મળે તો ટ્રાન્ઝિસ્ટર ઓફ થાય, ટ્રાન્ઝિસ્ટર ઓફ થાય તો રિલે મારી ઓફ થાય. તો આવી રીતે આપણે IC555 ટાઈમર સર્કિટનો ઉપયોગ કરી શકીએ. અને અહીંયા R અને C, R1 અને C, R અને શું છે કે જેની મદદથી આપણે ટાઈમ ડિલે સર્કિટ અલગ અલગ ચેન્જીસ કરી શકીએ, ડિલે ટાઈમ આપણે કરી શકીએ. તો અહીંયા મેઈન વસ્તુ કામ કરવું છે કેપેસિટર. કેપેસિટરનું અગત્યનું કામ છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. તો એના ઉપયોગથી જ આપણે અહીંયા 555 ટાઈમર સર્કિટનો આઉટપુટમાં આપણે ચેન્જીસ કરી શકીએ. તો આ હતું મિત્રો આખું પાવર ઇલેક્ટ્રોનિક્સ. અહીંયા આપણો સબ્જેક્ટ આ પૂરો થાય છે. એટલે કોઈ પણ ડાઉટ હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકો છો ફોન કરી. તમને ફોન નંબર ખબર છે 7046253750.
તમારા મટીરીયલ તમારી પાસે છે, તમારે હવે તમારે એટલું જ કરવાનું છે, તમે તમારી મહેનત ચાલુ કરી દેવાની છે. જ્યારે તમે મારો વિડીયો જોશો ત્યારે આઈ થિંક કે તમે સેમ 5 માં ભણવાનું ચાલુ થઈ ગયું હશે અને તમે મારા વિડીયો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અહીંયા હું આશા રાખું છું કે મેં મારી જેટલી કેપેબિલિટી થી પાવર ઇલેક્ટ્રોનિક્સ મને જેટલું આવડતું એટલું બધું મેં પીસી દીધું છે તમને. તો હું આશા રાખું કે તમે પણ સારામાં સારી મહેનત કરો અને આ પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટમાં સારામાં સારા ગ્રેડ એટલે કે એ ગ્રેડ લાવો, બધા સારામાં સારો ગ્રેડ લાવો એવી ભગવાનની ઈચ્છા પ્રાર્થના કરું છું. તો મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ફોન કરીને. ઓકે મિત્રો, ચલો બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન. હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 એ આપણે શરૂ કર્યું હતું અને આપણે સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર કેવી રીતે કંટ્રોલ કરવો વિથ યુઝિંગ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એ આપણે સમજેલું હતું. પછી મિત્રો આપણે એ જોયું હતું કે ભાઈ પાવર ફેક્ટર ઓછું હોય તો શું એના ગેરફાયદા થાય, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવું તો શું મને ફાયદા થાય. પછી આપણે એ સમજવાનું હતું કે ભાઈ મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં, પછીના લેક્ચરમાં આપણે ભણશું કે ભાઈ પાવર ફેક્ટર કંટ્રોલ કેવી રીતે કરવો. એની પહેલા આપણે સમજશું કે ભાઈ પાવર ફેક્ટર ને ઇમ્પ્રુવમેન્ટ કરવાની કેટલી રીત છે. મિત્રો એક્ઝામમાં પૂછાઈ ગયું કે વોટ આર ધ મેથડ્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઓફ પાવર ફેક્ટર. તો there are two types of methods improvement of the power factor. બે મેથડ છે ઇમ્પ્રુવમેન્ટ પાવર ફેક્ટર કરવાની. પહેલી છે એ છે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી અને બીજી મેથડ છે કે જે કેપેસિટર બેંકનો ઉપયોગ કરી. મિત્રો તમને પણ ખબર છે કે જ્યારે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ડસ્ટ્રીમાં 95% આપણે ઇન્ડક્શન મોટર નો આપણે યુઝ કરવામાં આવે છે. હવે આ ઇન્ડક્શન મોટર જનરલી આપણે કઈ લોડ તરીકે વર્ક કરે, ઇન્ડક્ટિવ લોડ તરીકે વર્ક કરશે. હવે આ ઇન્ડક્ટિવ લોડ તરીકે વર્ક કરે છે તો એના સામે એનો મતલબ ઇન્ડક્ટિવ લોડ એટલે કે એ લેગિંગ લોડ તરીકે વર્ક કરે. હવે આ લેગિંગ લોડ વધી જાય તો પરિણામે પાવર ફેક્ટર લો મને જોવા મળશે. તો એને મારે કમ્પેન્સેશન કરવા માટે, એને મારે બેલેન્સ કરવા માટે મારે એનો ઓપોઝિટ ફેક્ટર, ઓપોઝિટ કમ્પોનન્ટ એટલે કે લીડિંગ પાવર ફેક્ટર મારે એડ કરવો પડશે. હવે એ કેવી રીતે એડ કરું તો બાય યુઝિંગ કેપેસિટરનો ઉપયોગ કરી આ જે લેગિંગ પાવર ફેક્ટર છે એનો વિરોધ કરતું એટલે કે લીડિંગ પાવર ફેક્ટર આપણે એડ કરશું બાય યુઝિંગ કેપેસિટર. તો આ આપણે કેપેસિટર મોસ્ટ ઓફ તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો ઇન્ડસ્ટ્રીમાં એક કેપેસિટર બેંક જોડવામાં આવેલી હોય છે આઉટપુટ સાઇડ. ઓકે, એવી જ રીતે મિત્રો જ્યારે જનરેશન થતું હોય તો જનરેશનથી ટ્રાન્સમિશન અને ટ્રાન્સમિશનથી ડિસ્ટ્રીબ્યુશન લેવલ સુધી હોય તો એ સમયે પણ તમારે સબસ્ટેશનમાં તમે જોયું હશે ઘણી વખત કે ભાઈ એની જે પેનલ હોય એ પેનલમાં કેપેસિટર બેંક પણ જોડેલી હોય છે, જેની મદદથી આપણે ઇમ્પ્રુવમેન્ટ પાવર ફેક્ટર કરી શકીએ. તો મિત્રો અહીંયા પહેલું છે કે ભાઈ પાવર ફેક્ટરને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે એ છે કેપેસિટર બેંકનો ઉપયોગ કરો. તો કેપેસિટર બેંક કેવી રીતે વર્ક કરે, કેપેસિટર બેંક કેટલા પ્રકારની હોય, એનું કનેક્શન કેવું હોય એ આપણે જોઈએ. તો મિત્રો સૌથી પહેલા તમે અહીં 4 ફિગર તમને બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. એક પહેલી ફિગર છે કે જે ખરેખર લોડ કેપેસિટરના પેરેલલ જોડવામાં આવ્યો છે, કેપેસિટર ને પેરેલલમાં. હવે એ સમયે મિત્રો આપણે ખબર છે કે કેપેસિટર છે એ કેવો છે લીડિંગ પાવર ફેક્ટર તરીકે વર્ક કરે છે. હવે આ લીડિંગ પાવર ફેક્ટર કોનાથી, વોલ્ટેજ કરતા કરંટ હંમેશા કેવો લીડિંગ હશે, 90 ડિગ્રી કેવો હશે ભાઈ આગળ હશે કરંટ. પરંતુ મિત્રો જ્યારે અહીંયા કરંટ છે એ કરંટ બે રસ્તે પડે છે. એક તો કેવો છે, એક તો કેપેસિટર માંથી કરંટ ફ્લો થતો એટલે કે IC અને લોડ માંથી ફ્લો થતો એટલે કે I. મિત્રો જે લોડ છે એ લોડ કેવો ઇન્ડક્ટિવ હોય અને ઇન્ડક્ટિવ છે એટલા જ માટે મિત્રો એ કેવો હશે લેગિંગ પાવર ફેક્ટર. તો વોલ્ટેજ કરતા કરંટ લેગિંગ છે કેટલા એંગલે ભાઈ 5 એંગલે. તો એ 5 એંગલ અને અહીંથી એક કેપેસિટર કરંટ ફ્લો થતો હશે, કેપેસિટર કરંટ પર કેવો છે એના કરસ્પોન્ડિંગ. તો એ બેને મેં જોડી દઉં તો મને IC કરંટ જોવા મળશે. તો આવી રીતે મિત્રો આ એક વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરેલો છે. ડ્રો કરવાની કઈ જરૂર નથી, તમે આ ડ્રો કરજો પછી ડાયરેક્ટ તમે આ પણ ડ્રો કરી શકો છો અને ડ્રો કરો પણ તો કઈ વાંધો નથી. હવે આપણે સમજીએ કે ભાઈ કેપેસિટર બેંક એ લોડ સાથે હું કેવી રીતે કનેક્શન કરી શકું. There are two types of methods to connect the load. First one is a delta connection
કે ભાઈ ડેલ્ટા કનેક્ટરની મદદથી પણ જે મેઇન લાઈન છે RYB એને પણ હું 3 ફેઝ લોડ સાથે કનેક્ટ કરી શકું છું. અને બીજું છે સ્ટાર કનેક્શન વિથ ધ કનેક્શન ઓફ ધ લોડ. તો સ્ટાર કનેક્ટેડની મદદથી પણ આપણે લોડને કનેક્શન આપી શકીએ છીએ. તો આ બેઝિક સ્ટ્રક્ચર, બેઝિક એની કન્ફિગ્યુરેશન હતી કે જે ભાઈ કેપેસિટરનો ઉપયોગ કરી પાવર ફેક્ટરને ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. આપણને ખબર છે કે ભાઈ કેપેસિટર કેવું છે, લીડિંગ, એટલે કે વધારે કરંટ લે છે. વધારે કરંટ લે, આથી જો કેપેસિટરને લેગિંગ લોડ સાથે સમાંતરમાં જોડવામાં આવે, એટલે આ કેવો છે લેગિંગ, આ કેવો છે લીડિંગ, સમાંતરમાં જોડવામાં આવે તો કેપેસિટરના લીડિંગ રિએક્ટિવ કેવીએ દ્વારા લોડના લેગિંગ રિએક્ટિવ દ્વારા બેલેન્સ કરે. આ કેવો છે ભાઈ લેગ, આ કેવો છે કે ભાઈ લીડ. બે કેવો કરે, એકબીજાને સમાંતર કરે, એકબીજાને બેલેન્સ કરે અને પરિણામે શું થાય મિત્રો, પાવર ફેક્ટરમાં શું થાય, પાવર ફેક્ટરમાં સુધારો મને જોવા મળશે. શું થાય મિત્રો, પાવર ફેક્ટર મને પરિણામે સુધારો જોવા મળે. તો મિત્રો આ એક મેથડ હતી કે ભાઈ બાય યુઝિંગ કેપેસિટર બેંકનો ઉપયોગ કરી પાવર ફેક્ટર સુધારણા. મિત્રો ક્વેશ્ચન એવો પૂછવાનો હતો કે ભાઈ મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર, નામ આપી કોઈ પણ એક સમજાવો. તો તમારે નામ આપવાનું કે ભાઈ કેપેસિટર બેંકનો ઉપયોગ કરી અને બીજું સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી કોઈ પણ એક મેથડ તમે સમજાવી શકો છો. આજે હું તમને બે સમજાવી દઉં છું, જે તમને ઈઝી પડે એ તમે એઝ યુ લાઈક તમે એક્સપ્લેન કરી શકો. બીજી મેથડ છે કે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરીશું. મિત્રો અહીંયા આપણે ખબર છે કે તમે ફોર્થ સેમમાં ભણી ગયા સિંક્રોનસ મોટર. હવે આ સિંક્રોનસ મોટર છે એ જ્યારે લીડિંગ પાવર ફેક્ટર તરીકે વર્ક કરશે ત્યારે એ સિંક્રોનસ કન્ડેન્સર તરીકે વર્ક કરે અને લોડમાંથી એ ઇનપુટ સાઇડ કરંટ આપવા મળે છે, એટલે કે રીજનરેટિવ પ્રોસેસ થવા લાગે છે અને એના લીધે પણ આ સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી આપણે પાવર ફેક્ટર આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. વધારે મેં તમને મટીરીયલ આપ્યું છે, એમાં બધું મેં વસ્તુ વધારે ડિસ્ક્રિપ્શન થી લખેલું છે, તમે વાંચીને તમે સમજી શકો છો. એટલે મેં તમને કીધું એ પ્રમાણે જ લખેલું છે. ડુ નોટ વરી, ચિંતા કરવાની કઈ જરૂર નથી મિત્રો. હવે સમજો મિત્રો, આ હતું મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર. નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ અને એ અગત્યનો છે કે જેનું નામ છે હીટ કંટ્રોલ. મિત્રો જોઈએ, તો મિત્રો હવે આપણે જોઈએ કે જે હીટિંગ કંટ્રોલ, તો હવે અગત્યનો છે કે હીટિંગ કંટ્રોલ. આપણે હીટિંગ ચેપ્ટર હીટિંગ અને વેલ્ડિંગ એ ઓલરેડી આપણે સેમ ફોર્મમાં ભણી ગયા. હીટિંગ અને કંટ્રોલ કેવી રીતે કરવો, ડિફરન્ટ ટાઈપ્સની આપણે મેથડ પણ સમજેલા. આખું ચેપ્ટર હતું હીટિંગ અને કંટ્રોલ કેવી રીતે આપણે કંટ્રોલ કરવો. પણ અહીંયા આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરીને આપણે હીટિંગ કંટ્રોલ કરવાનો છે. તો કેવી રીતે કરવાનો છે તો ચાલો જોઈએ. એમાંથી એક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો કે ભાઈ હીટિંગ કંટ્રોલ બાય યુઝિંગ HCR કરો. મિત્રો એક્ઝામમાં આવું પણ પૂછી શકે કે ભાઈ હીટિંગ કંટ્રોલ બાય HCR અથવા ટ્રાયક. એક્ઝામમાં આવું પૂછાઈ ગયું ભાઈ હીટિંગ કંટ્રોલ બાય HCR. HCR ના ઉપયોગ કરી હીટિંગ કંટ્રોલ સમજાવો. પરંતુ મિત્રો એ 2016માં કે 17માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો. તો આ વખતે મારા ખ્યાલથી એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ હીટિંગ કંટ્રોલ બાય ટ્રાયક. શું કામ? કારણ કે એક વખત HCR તો પૂછાઈ ગયો, તો હવે ટ્રાયક પણ પૂછવાની સંભાવના રહેલી છે. પણ મિત્રો સાવ આવડી જાય તો એનો મતલબ તમે ટ્રાયક આવડી ગયો એનો મતલબ HCR તમને ઓટોમેટિક આવડી જશે, એટલે કે ચિંતા કરવાની જરૂર છે નહીં. અને સાવ સહેલું છે, આમાં કે ઓલરેડી તમે ભણી ગયા છો એ જ છે. ઓકે, તો મિત્રો સ્ટાર્ટ કરીએ. મિત્રો આપણને ખબર છે કે ભાઈ તમે ચોથું સેમમાં ભણી ગયા હીટિંગ અને વેલ્ડિંગ. એમાં કે ભાઈ ફર્નેસ હોય, એ ફર્નેસના હીટિંગ કંટ્રોલ સાથે એની ઉષ્મા H બરાબર I2RT હોય છે. આપણે ખબર છે આ જે ઉષ્મા, એ ઉષ્મા કંટ્રોલ સાથે ટ્રાયક અથવા HCR નો ઉપયોગ થાય છે અને ઉત્પન્ન થયેલી ઉષ્મા કેટલી હોય કે ભાઈ H બરાબર I2RT. HCR અને ટ્રાયકના ફાયરિંગ પલ્સનો ફાયરિંગ એંગલમાં ફેરફાર કરી હીટિંગ એલિમેન્ટમાંથી કરંટમાં ફેરફાર કરી શકાય અને હીટિંગને આપણે કંટ્રોલ કરી શકાય છે. તો મિત્રો આવી રીતે આપણે કંટ્રોલ કરશું. મિત્રો સૌથી પહેલા આપણે એ તો ખબર હોવી જોઈએ કે આપણે હીટિંગ કંટ્રોલ કેવી રીતે કરશું, તો આપણે એ સમજ્યું. પછી આપણે જોયું કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે ટ્રાયકનો ઉપયોગ કરીને આપણે હીટિંગ કંટ્રોલ કરીશું. તો એમાં કેવી રીતે સર્કિટ છે તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં કે ભાઈ અહીંયા બે રેઝિસ્ટન્સ, એક વેરિયેબલ છે R1 R2 અને એક R કેપેસિટર છે, આ ડાયક છે, આ ટ્રાયક છે, કેપેસિટર C2, કેપેસિટર C1 અને C2. મિત્રો અહીંયા RC સ્નબર સર્કિટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. RC સ્નબર સર્કિટ. હવે આપણને ખબર છે કે ભાઈ સ્નબર સર્કિટ એટલે કે સ્નબર સર્કિટ બે પ્રકારની કે ભાઈ dV/dt અને dA/dt. તો
આ જે સ્નબર સર્કિટ એટલે કે એ શું કામ યુઝ થાય છે? કારણ કે વોલ્ટેજ ને આપણે ડ્રાસ્ટિકલી વોલ્ટેજ વધી ન જાય એટલા માટે આપણે સ્નબર સર્કિટનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તમે ઓલરેડી આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા સ્નબર સર્કિટનો, વોટ આર ધ પ્રિન્સિપલ, વોટ આર ધ વર્કિંગ. તો મિત્રો અહીં સર્કિટ કે જે ટ્રાયેકના dv/dt સામેના પ્રોટેક્શન માટે છે, જેમ કે આ સ્નબર સર્કિટ છે, આ RC છે, એ મારી કઈ છે? સ્નબર સર્કિટ. વેરિયેબલ R1 અને C1 કે જે ટ્રાયેક ના ફાયરિંગ કંટ્રોલ માટે છે. આ ટ્રાયેક છે, ઓકે, આ ટ્રાયેક ના ફાયરિંગ કંટ્રોલ માટે યુઝફુલ છે. હવે જ્યારે whenever the positive cycle is come, જ્યારે પોઝિટિવ સાયકલ આવે છે ત્યારે એ જે છેડો છે, કયો છેડો? આ એ છેડો પોઝિટિવ બને છે અને બી છેડો નેગેટિવ બને છે. અને પરિણામે પોઝિટિવ થાય એટલે એ પરિણામ શું થાય? કરંટ રેઝિસ્ટિવ અહીંથી ફ્લો થશે અને પરિણામે કેપેસિટર છે, કેપેસિટર વિલ બી ચાર્જડ. કેપેસિટર શું થાય? ચાર્જ થાય છે અને વોલ્ટેજમાં ધીમે ધીમે વધવા લાગે છે. અને ડાયરેક્ટના અક્રોસમાં અહીંયા વોલ્ટેજ મળતો નથી. રેઝિસ્ટન્સ કેવો છે? 0. તેથી કેપેસિટર ટ્રાયેકના કેપેસિટર છે એ ટ્રાયેક છે, આ ડાયેક છે ને આ ટ્રાયેક છે. તો આ કેપેસિટર છે, એ કેપેસિટર કોના થ્રુ ડિસ્ચાર્જ થાય? તો ટ્રાયેકના થ્રુ, એટલે કે ટ્રાયેકના MT1 મારફત ડિસ્ચાર્જ થાય છે અને ટ્રાયેક ટ્રિગર થાય છે. તો એનો મતલબ અહીંયા કેવો થયો કે ભાઈ ટ્રાયેકને આપણે ઓન ધ સ્પોટ આપણે સપ્લાય વોલ્ટેજ આપતા નથી, ટ્રિગર પલ્સ આપતા નથી. તો એ કોના થ્રુ ઓન થાય છે? તો બાય યુઝિંગ કેપેસિટર નો ઉપયોગ કરીને આપણે એ ટ્રિગર કરવામાં આવે છે. તો આ જે હીટિંગ કંટ્રોલ છે એ કરંટની ડાયરેક્શન કઈ થાય? ક્યાંથી ક્યાં જાય? એ થી લોડ, કે અમારો લોડ છે, એ થી લોડ થી ક્યાં જાય? MT2 to MT1, ત્યાંથી પાછો B. તો આવી રીતે કરંટની ડાયરેક્શન ફ્લો થશે. અને જ્યારે નેગેટિવ સાયકલ આવશે તો નેગેટિવ સાયકલ દરમિયાન કરંટની ડાયરેક્શન B થી MT1 થી MT2, R અને A. તો આવી રીતે નેગેટિવ સાયકલ દરમિયાન કરંટ ફ્લો થવા લાગશે. હવે જે અહીંયા રેઝિસ્ટન્સ છે, એ રેઝિસ્ટન્સની કિંમત જો વધે, રેઝિસ્ટન્સની કિંમત વધારવામાં આવે તો એનો મતલબ કરંટ ઘટે. એનો મતલબ ફાયરિંગ પલ્સ છે, એ ફાયરિંગ પલ્સમાં આપણે વધારો કરી શકીએ અથવા ઘટાડો કરી શકીએ. તો ફાયરિંગ પલ્સમાં આપણે અહીંયા અત્યારે ફાયરિંગ પલ્સ કેટલો? આલ્ફા ડિગ્રી છે. હવે ફાયરિંગ પલ્સ મારો વધારો હોય તો રેઝિસ્ટન્સની વેલ્યુ વધારી દઉં અને પરિણામે રેઝિસ્ટન્સ વધે તો કરંટ કેવો થાય? કરંટ ઘટવા લાગે. અને કરંટ ઘટવા લાગે તો શું થાય? હીટિંગ એલિમેન્ટ કે હીટિંગ છે એ હીટિંગ ધીમે ધીમે ઘટવા લાગે. તો આપણે એ તો જોતું હતું કે ભાઈ હીટિંગ મારે કેવી રીતે કંટ્રોલ કરવો, વધી ગઈ હોય તો કેવી રીતે ઘટાડવી. તો બાય યુઝિંગ રેઝિસ્ટન્સ અને બાય યુઝિંગ આપણે જોયું કે ભાઈ ટ્રાયેક. તો ટ્રાયેકના મદદથી ટ્રાયેક જ્યારે ઓન થશે એટ ધેટ ટાઈમ હીટિંગ વિલ બી કંટ્રોલ્ડ. તો આવી રીતે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝ કર્યો, ટ્રાયેકનો ઉપયોગ કરી હીટિંગ કંટ્રોલ કર્યો. હવે આપણે સમજવાનું છે હીટિંગ કંટ્રોલ બાય ધ HCR. હીટિંગ કંટ્રોલ બાય ધ HCR. તો મિત્રો ચાલો જોઈએ હીટિંગ કંટ્રોલ બાય HCR. તો મિત્રો હવે સમજીએ કે HCR નો ઉપયોગ કરી હીટ કંટ્રોલ કેવી રીતે કરશું. તો મિત્રો ઓલા જેવી સર્કિટ છે, કોઈ પણ ચેન્જીસ નથી. ખાલી અહીંયા આપણે તમે જો ડાયેક શું હતું? ડાયેક હતો અને ટ્રાયેક નો ઉપયોગ કરી આપણે હીટ કંટ્રોલ કરતા. અહીંયા આપણે HCR નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં બે T1 અને T2 બંને HCR પેરેલલમાં એન્ટી પેરેલલ ગોઠવવામાં આવ્યા છે. પછી અહીંયા બે સ્નબર સર્કિટ છે, R1 અને C1. પહેલામાં પણ આ સ્નબર સર્કિટ હતી, અહીંયા પણ સ્નબર સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી આપણે dv/dt પ્રોટેક્શન આપી શકીએ. અહીં રેઝિસ્ટર એટલે કે અહીંયા હીટિંગ એલિમેન્ટ છે કે જેને આપણે હીટ કંટ્રોલ કરવાનો છે. મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે પોઝિટિવ પલ્સ આવે, ઓલની જેમ જ્યારે પોઝિટિવ પલ્સ આવે ત્યારે ફાયરિંગ પલ્સ થાય અને ફાયરિંગ પલ્સ દરમિયાન જ્યારે એટલો જ આપણે મળે અને એના અક્રોસમાં કે જે કેપેસિટર છે એ કેપેસિટર મિત્રો ધીમે ધીમે થાય. એટ ધેટ ટાઈમ કેપેસિટર વિલ બી ધીરે ધીરે ડિસ્ચાર્જ થાય અને ત્યારે આપણે આ મારું ઓન થશે. તો એ જ કરંટની ડાયરેક્શન પણ તમે કહી શકો કોના અક્રોસ થ્રુ? કેપેસિટર થ્રુ કરંટ. તો એના પણ વેવફોર્મ તમે દર્શાવવામાં આવ્યા છે. અહીંયા મેઇન વસ્તુ શું છે કે ભાઈ જે પાવર છે એ પાવર એટલે શું? v²/r. પાવર v²/r પણ કેવો? 2r. કારણ કે એ કેવો છે? ફૂલ વેવ છે એટલા માટે 2r અને ઇન્ટુ T1 upon T1 plus T off. એનો મતલબ એવો થાય કે ભાઈ T1 અને T off ના જે સમયગાળો છે T1 પછી T off, T1 T off, T1. તો T1 અને T off ના ગાળાને ઓછો વધતો કરીને
એટલે કે જે સમયગાળો છે થાઇરિસ્ટરને ઓન થવા માટે અને બંધ થવા માટે જે સમયગાળો છે એને આપણે વધારે ઘટાડો કરીને આપણે હીટ કંટ્રોલ આપણે કરી શકીએ. જેમ આપણે વધારો ઘટાડો કરી શકીએ એવી રીતે આપણે હીટ કંટ્રોલ પણ કરી શકીએ છીએ. તો મિત્રો આ હતું આખો ક્વેશ્ચન કે જેની મદદથી આપણે હીટ કંટ્રોલ કરી શકીએ બાય યુઝિંગ HCR એઝ વેલ એઝ ટ્રાયક. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને નેક્સ્ટ લેક્ચર થોડોક લાસ્ટ લેક્ચર હશે અને એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કરશું. બાય એન્ડ ટેક કેર. હેલો દોસ્તો, આપ સૌનું મારું એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે જે લાસ્ટ ચેપ્ટર હતું કે ચેપ્ટર નંબર 5 એ આપણે શરૂ કર્યું હતું. એમાં મિત્રો આપણે બે ઇક્વેશન અગત્યના હતા. એક ઇક્વેશન આપણે જોયેલા હતા, એક આપણે PLL ફેઝ લોક લૂપ અને સાથે સાથે કે જે ભાઈ ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ, એ આપણે બે અગત્યની માહિતી આપણે સમજી અને મેં તમને ક્વેશ્ચન આપણે સમજેલા હતા. મિત્રો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં મિત્રો અગત્યના ક્વેશ્ચન મેં તમને કીધું એ પ્રમાણે આપણે કરવાના છે અને એ વધુ પૂછાવાની સંભાવના છે. એ આપણે વધુ ફોકસ આપણે એના ઉપર કરશું. મિત્રો ત્રીજો ક્વેશ્ચન અગત્યનો છે. હવે એક ક્વેશ્ચન છે ઇન્ડક્શન મોટરના રિલેટેડ. મિત્રો તમને પણ ખબર છે કે ભાઈ ઇન્ડક્શન મોટર તમે ભણી ગયા સેમ 4 માં કે ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કેવી રીતે કરી શકાય. તો આ જે ઇન્ડક્શન મોટર છે એને આપણે બે રીતે કંટ્રોલ કરી શકતા, એક તો સ્ટેટર અને રોટર. તો સ્ટેટર સાઇડ અને રોટર સાઇડ આપણે એવી રીતે કંટ્રોલ કરતા. તો મિત્રો જ્યારે સ્ટેટર સાઇડ કંટ્રોલ કરતા હોય તો હું કેવી રીતે કંટ્રોલ કરી શકું, પરંતુ મિત્રો અહીંયા આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સના ડિવાઇસનો ઉપયોગ આપણે કરવામાં છે. તેથી આપણે અહીંયા શું કરવાનું છે કે ભાઈ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો ઉપયોગ કરશું. તો મિત્રો અહીંયા પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એટલે કે અહીંયા આપણે HCR ના ઉપયોગથી આપણે સ્પીડ કંટ્રોલ ઇન્ડક્શન મોટરની કરશું. હવે મિત્રો આ જે સ્પીડ કંટ્રોલ છે એ ખરેખર કેવી રીતે થાય છે તમે ચોથા સેમમાં ભણી ગયા કે ભાઈ જો ઇનપુટના વોલ્ટેજમાં હું ફેરફાર કરું, વધારો ઘટાડો કરું, તો આઉટપુટમાં મને જે સ્પીડ છે એમાં પણ વધારો ઘટાડો જોવા મળશે. તો એટલા જ માટે મિત્રો અહીંયા આપણે કે ભાઈ એક જો આપણે સિમ્પલ ડાયોડનો યુઝ કરીએ તો ડાયોડ તો શું કે જ્યારે ફોરવર્ડ કન્ડક્શનમાં આવે ત્યારે ફોરવર્ડ બાયસ આવે અને નેગેટિવ પલ્સ આવે એટલે રિવર્સ બાયસ કન્ડક્શનમાં આવે, પરંતુ મને કન્ટિન્યુઅસ કન્ડક્શન મળતું નથી. એટલા જ માટે આપણે અહીંયા એક નવા ડિવાઇસ એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો એટલે કે HCR નો આપણે ઉપયોગ કરીને અહીંયા આપણે કે જે સસ્તું, કોમ્પ્લિકેટેડ વગરનું અને સારી રીતે સમજી શકાય એવી રીતે આપણે કંટ્રોલ કરવાનો છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર કે જેનો આજનો ક્વેશ્ચન છે કે ભાઈ સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર. મિત્રો સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર એ ત્રણ પ્રકારે થાય છે, તમને પણ ખબર છે. હવે આ સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો સૌથી પહેલા છે કે ભાઈ સ્ટેટર વોલ્ટેજમાં ફેરફાર કરી. એમાં કે ભાઈ સ્ટેટર વોલ્ટેજ છે એ સ્ટેટર વોલ્ટેજમાં ફેરફાર કરવાથી મને સ્પીડ કંટ્રોલ કરી શકું એટલે કે વધારે વધઘટ કરી શકું. ફ્રીક્વન્સીમાં ફેરફાર કરી આપને ખબર જ છે કે ભાઈ NS = 120 f/p. તો જેટલા પોલ હોય એ પોલના આધારે પણ આપણી સ્પીડમાં વધારો કે ઘટાડો કરી શકું. તમે ચોથા સેમના દાખલા ઘણા બધા કરેલા. ચોપર સર્કિટનો ઉપયોગ કરી તો મિત્રો આપણે આ જે ટોપિક છે એ પણ આપણે ભણી ગયા ચોપરમાં. ઓકે, આ જ વિશે મિત્રો ભણી ગયા એમાં પણ તો મિત્રો અગત્યનું ભણી ગયેલા છે આપણે આ વસ્તુ ચોપર. ચેપ્ટર નંબર 3 ચોપરનો સર્કિટનો ઉપયોગ કરી સ્લીપિંગ ઇન્ડક્શન મોટર નો સ્પીડ કંટ્રોલ. તો મિત્રો આ તો આપણે ભણી ગયા છે એટલે અહીંયા આપણે ડિસ્કસ કરશું નહીં. એટલે આ જે ક્વેશ્ચન પણ એક GTU માં પૂછાઈ ગયેલો છે કે ભાઈ ચોપર સર્કિટનો ઉપયોગ કરી સ્લીપિંગ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. તો મિત્રો એ આપણે ઓલરેડી કરેલું છે, એ આપણે એમાંથી જોઈ લેશું. તો અહીંયા આપણે શું જોવાનું છે કે ભાઈ સ્ટેટરના વોલ્ટેજમાં ફેરફાર કરી શું હું આઉટપુટની સ્પીડમાં વધારો ઘટાડો કરી શકું? યસ, ઓબ્વિયસલી આપણે કરી શકીએ, પણ હાઉ, કેવી રીતે? તો મિત્રો સમજીએ. સ્ટેટર વોલ્ટેજમાં ફેરફાર કરીને 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા એક સ્ટેટર છે અને રોટર છે. હવે સ્ટેટર સાઈડ અહીંયા 3 ફેઝ આપણે સપ્લાય આપવામાં આવે છે R, Y, B. હવે એ ત્રણે ફેઝમાં આપણે એન્ટી પેરેલલ કનેક્ટેડ કરેલા છે. બે HCL એન્ટી પેરેલલ એટલે કે એક વિરુદ્ધ દિશામાં એક બીજો એક આ બાજુ છે પછી એક બાજુ છે તેવા 6 HCR ફિટ કરવામાં આવ્યા છે. તો વોલ્ટેજમાં ફેરફાર કરવામાં આવે તો તેની સ્પીડમાં ફેરફાર થાય, આપણને ખબર છે. એટલા માટે અહીંયા કેટલી છે બે સર્કિટ, આ પહેલી સર્કિટ અને હમણાં આપણે બીજી એક સર્કિટ દોરી.
દરેક લાઈનમાં બે HCR ઇન્વર્સ પેરેલલમાં જોડવામાં આવ્યો છે. R લાઈન, Y લાઈન અને B લાઈન બધામાં કેવા છે? ઇન્વર્સ પેરેલલ, ઇન્વર્સ પેરેલલ, ઇન્વર્સ પેરેલલમાં આપણે જોડવામાં આવ્યા છે. હવે મિત્રો થાય શું કે ભાઈ જ્યારે whenever the S1, S3 અને S1, S3 and S5 આ ત્રણ HCR તો કામ કે ભાઈ પોઝિટિવમાં છે ને, બે સરખા છે, જ્યારે એને ટ્રિગર કરવામાં આવે at that time it will be on, એટલે કે S1, S3 અને S5 ટ્રિગર થશે અને ઓન થશે અને કરંટ will be induced, current will be flow, અને એ સમયે મારો કરંટ ઇન્ડ્યુસ થશે, ફ્લો થશે. તો અહીંથી કરંટ આવશે, અહીંથી કરંટ આવશે અને અહીંથી કરંટ આવશે અને પરિણામે મારી જે મોટર છે એ ક્લોકવાઇઝ ફરવાની સ્ટાર્ટ કરશે. જ્યારે S2, S4 અને S6 જ્યારે S2, S4 અને S6 ને ટ્રિગર કરવામાં આવે ત્યારે કરંટ વિરુદ્ધ દિશામાં મિત્રો ફ્લો થવા લાગશે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે S2, S4 અને S6 એ છે તો એ વિરુદ્ધ દિશામાં ફ્લો થશે, જ્યારે S1, S3, S5 એ મિત્રો કેવી ક્લોકવાઇઝ દિશામાં ફરવાની સ્ટાર્ટ કરશે. તો આવી રીતે સ્પીડ કંટ્રોલ માટે SCR ના ફાયરિંગ એંગલ, જે આ ફાયરિંગ એંગલ છે, એટલે કે જો ફાયરિંગ એંગલમાં આપણે વધારો ઘટાડો કરું, એટલે કે ભાઈ આપણે ખબર છે કે આ મારો ઇનપુટ વોલ્ટેજ, ઓકે, જેમ કે પહેલા મેં ફાયરિંગ એંગલ એટલો રાખ્યો, ઓકે, એટલે મને એટલો કરંટ મળશે કે નહીં, એટલા ઉંમરમાં કરંટ મળશે. પરંતુ આ જે ફાયરિંગ એંગલ છે એ ફાયરિંગ એંગલ હું 90 ડિગ્રી કરી નાખું તો મને ડાયરેક્ટ કેટલો મળે? એટલો જ મળે. બરાબર? તો એનો મતલબ ફાયરિંગ એંગલ વધારવું, તો એ પ્રમાણે મને હું ફાયરિંગ એંગલમાં વધારું ઘટાડો કરું તો એ પ્રમાણે મારા વોલ્ટેજમાં પણ શું થાય? ફેરફાર થાય, અને વોલ્ટેજમાં જો મને ફેરફાર થાય તો મને આઉટપુટ સ્પીડમાં પણ ફેરફાર જોવા મળે છે મિત્રો. તો આવી રીતે આપણે ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ કરી શકીએ. મિત્રો તમને મટીરીયલમાં એક બીજી પણ ફિગર તમે બતાવી છે. આ કેવું છે? આ કેવું છે ભાઈ? અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ભાઈ ડેલ્ટા કનેક્શન કેવું છે? ડેલ્ટા કનેક્શન. અને બીજી ફિગર છે તમારા મટીરીયલમાં એ પણ કેવી છે? ડેલ્ટા કનેક્ટેડ છે. પરંતુ એ જે ફિગર છે અહીંયા કેવું સ્ટેટર સાઇડ મેં કનેક્શન કર્યું છે અને એમાં આપણે કેમાં ફિટ કર્યું છે? એમાં આપણે સ્ટેટર સાઇડ જ છે, પણ અહીંયા આપણે એ વાઇન્ડિંગ સાથે આપણે કનેક્ટ કરેલું છે. તો મિત્રો એ દોરતો નથી, પણ એ તમે એમાં કઈ લખવાનું નથી, આપણે ખાલી એ બે સર્કિટ ડ્રો કરવાની છે. ઓન્લી ડ્રો ધ ટુ સર્કિટ ડાયાગ્રામ, ડુ નોટ રાઈટ. ઓકે, આપણે એ લખવાનું કોઈ જરૂર નથી. તો મિત્રો આના પ્રમાણે આપણે આ જે સિસ્ટમ છે, તો તમે સાહેબ આ સિસ્ટમથી મને ક્યાં ફાયદા થાય? તો મિત્રો આ સિસ્ટમથી ફાયદા થાય છે, કેવા અગત્યના ફાયદા? શું મને આ સિસ્ટમથી ફાયદા થાય? કે ભાઈ જે સિમ્પલ રીત કેવી છે? સરળ છે ભાઈ. રીત કેવી સરળ છે. પછી કે ભાઈ સ્પીડ કંટ્રોલની રેન્જ કેવી છે? વધારે કરી શકું. સ્પીડ કંટ્રોલ મેક્સિમમ થી મિનિમમ થી મેક્સિમમ કરી શકું. સ્પીડ કંટ્રોલની રેન્જ બહુ વધારે છે. અને છેલ્લું અગત્યનું વિશ્વસનીય છે, એટલે કે રિલાયેબલ છે. રિલાયેબલ એટલે કે ગુજરાતીમાં થાય વિશ્વસનીય છે. તો આ જે સિસ્ટમ છે એના ફાયદા થયા, પણ શું એના ગેરફાયદા છે ભાઈ? તો ભાઈ યસ, આમાં ગેરફાયદા પણ જોવા મળે છે. કેવી રીતે મિત્રો? ગેરફાયદા એ છે કે ભાઈ શું છે ને ગેરફાયદા? તો ગેરફાયદા હું તમને એક વાતમાં તમને કહું મિત્રો, એક પોઈન્ટમાં તમને ગેરફાયદો કહી દઉં. તો ગેરફાયદો એ છે કે ભાઈ અહીંયા મિત્રો શું છે? 3 ફેઝ વાઇન્ડિંગ છે. તો 3 ફેઝ વાઇન્ડિંગમાં મને શું થાય? હાર્મોનિક પ્રોડ્યુસ થાય છે. શું થાય છે મિત્રો? હાર્મોનિક કરંટ will be induced. એ વધવા લાગે છે અને પરિણામે મારી જો વાઇન્ડિંગ છે એ બળવાના ચાન્સીસ મને વધારે થાય છે. ડેલ્ટા ટુ કનેક્શન, સ્ટાર ટુ કનેક્શન હોય તો પરિણામે મારે કે જે હાર્મોનિક પ્રોડ્યુસ થાય તો એમાં આપણે શું થાય મિત્રો? હીટિંગમાં વધારો થાય. કરંટ વધે એટલે ઓટોમેટિક આપણને ખબર છે કે વધારે ધીમે વધારો હીટિંગમાં થવા છે અને પરિણામે મારો શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ વધી જાય. તો આ મિત્રો અગત્યનો એક છે ગેરફાયદો. 3 એડવાન્ટેજ આપણે કહી શકીએ અગત્યના. તો આવી રીતે મિત્રો સ્પીડ કંટ્રોલ ઇન્ડક્શન મોટરનો આપણે કહી શકીએ કે ભાઈ જે સમય ડાયોડમાં શું હતું કે ભાઈ એક જ ચાલુ થઈ ગયો પછી એને ચાલુ થઈ જાય, પરંતુ મારે અહીંયા મારા મુજબ હું કહું એમ ફાયરિંગ એંગલ ચાલુ થાય તો એ સમયે મારો ફાયરિંગ એંગલ ચાલુ થશે અને એ સમયે જ બંધ થશે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડસ્ટ્રી પર્પસ. એટલા માટે આ એટલું મોટું અગત્યનું થઈ જાય છે ઇન્ડસ્ટ્રી પર્પસ માટે કે જ્યારે ઇન્ડસ્ટ્રી વાળા પીપલ એવું કહે કે ભાઈ ચાલો ટ્રિગર કરાવો, તો એટ ધેટ ટાઈમ એ જ સમયે અને એ જ ટાઈમે
આપણો થાઇરિસ્ટર ઇટ વિલ બી ઓન અને આઉટપુટ મને મળશે અને સ્પીડમાં પણ વધારો ઘટાડો આપણે કરી શકીએ. એટલા માટે આપણે આ ક્વેશ્ચન અગત્યનો હતો અને જીટીયુ માં ક્વેશ્ચન પૂછાઈ શકે. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો અગત્યના ક્વેશ્ચન એવો આપણે પાવર ફેક્ટર કંટ્રોલ. હવે મિત્રો પાવર ફેક્ટર, હવે તમે આ થર્ડ સેમ માં થોડું ભણી ગયા, પણ જે લોકો મારા વિડિયો જોવે છે તો એ લોકો, ઘણા મિત્રો એવા પણ છે કે મારી પાસે ક્લાસીસ ન હોતા હોય તો એ લોકોને મેં ભણાવ્યું હોય ખબર ન હોય. તો મિત્રો એ પણ સમજી લઈએ કે વોટ ઇઝ ધ પાવર ફેક્ટર. તમે થર્ડ સેમ માં ભણી ગયા તો પાવર ફેક્ટર શું છે, તો પાવર ફેક્ટરને કંટ્રોલ શા માટે કરવો જોઈએ, શા માટે જરૂરી છે, why power factor must be controlled, શા માટે, what is the reason behind કે ભાઈ કંટ્રોલ પાવર ફેક્ટર છે એને ઓછું હોય તો નો હારું, વધારે રાખવું જોઈએ, શું ગેરફાયદા થાય. તો મિત્રો આવા બધા ક્વેશ્ચન જીટીયુ માં પૂછાય છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ પાવર ફેક્ટર નો કંટ્રોલ. હવે પાવર ફેક્ટર એ એટલે કે શું કે ભાઈ વોલ્ટેજ એંગલ, વોલ્ટેજ અને કરંટ ઈ બે વચ્ચેનો કોસાઇન એંગલ ને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. આપણે ખબર છે કે ભાઈ વોલ્ટેજ અને કરંટના વચ્ચેના કોસાઇન એંગલ ને આપણે શું કહે છે, એંગલ ને પાવર ફેક્ટર કહેવાય છે. વોલ્ટેજ અને કરંટના વચ્ચેના કોસાઇન એંગલ ને આપણે શું કહેવાય, પાવર ફેક્ટર કહે છે. હવે શા માટે પાવર ફેક્ટર ને મારે કંટ્રોલ કરવો જરૂરી છે, કારણ કે પાવર ફેક્ટર લોડ મુજબ લીડિંગ કે લેગિંગ થતો હોય છે. આપણને ખબર છે કે પાવર ફેક્ટર એ જો ઇન્ડક્ટર લોડ હોય તો લેગિંગ હોય, કેપેસિટર હોય તો લીડિંગ હોય, અને રેઝિસ્ટિવ લોડ હોય તો એ યુનિટી પાવર ફેક્ટર તરીકે વર્ક કરે છે. તો મિત્રો એનો મતલબ એવો કે પાવર ફેક્ટર એ કોના ઉપર આધાર રાખે છે, મેઇન તો લીડિંગ અને લેગિંગ ઉપર આધાર રાખે છે. જો પાવર ફેક્ટર ઓછું હોય એટલે કે ઓછું લેગિંગ હોય તો શું થાય, જો પાવર ફેક્ટર ઓછું લેગિંગ હોય તો ઇકોનોમી શું થાય, ઇકોનોમીને ઇફેક્ટ કરે છે. કેવી રીતે ઇકોનોમીમાં ઇફેક્ટ કરે એ આપણે હમણાં સમજીએ, અને એટલા માટે પાવર ફેક્ટર સુધારવું પડે મિત્રો. હવે આ પાવર ફેક્ટર થાય છે શું કે પાવર ફેક્ટર ઓછું થાય એના ક્યાં ક્યાં કારણો છે મિત્રો, એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે કે ભાઈ ઓછું પાવર ફેક્ટર થાય એના ક્યાં ક્યાં કારણો. તો પેલું કારણ એમાંથી મળી આવ્યું કે લોડની કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે લોડની કેરેક્ટરિસ્ટિક એવી છે મિત્રો કે જેને લીધે પાવર ફેક્ટર ઓછું જોવા મળે છે. જેમ કે ઇન્ડક્શન મોટર, જેમ કે ઇન્ડક્શન મોટર છે તો ઇન્ડક્શન મોટરમાં રેઝિસ્ટિવ લોડ અને ઇન્ડક્ટિવ લોડ બંને છે. તો એ સમયે વોલ્ટેજ અને કરંટની જે કેરેક્ટરિસ્ટિક છે એટલે કે લોડની કેરેક્ટરિસ્ટિક છે તે એટલા એના મુજબ પણ આપણે કરંટ એ વધે છે અને પરિણામે પાવર ફેક્ટર ઓછું જોવા મળે છે. સિસ્ટમ વોલ્ટેજમાં વધારો, હવે ક્યારેક અચાનક ફોલ્ટ આવ્યો તો એ સમયે મારે ઇનપુટ વોલ્ટેજમાં ડ્રાસ્ટિકલી ઇનપુટ વોલ્ટેજમાં વધારો થઈ જાય તો પાવર ફેક્ટર છે એ ઓછું થઈ જાય. ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ, હવે આપણે કીધું છે કે ભાઈ ઇન્ડક્શન મોટર છે એ ઇન્ડક્શન મોટરનું તમારે અઠવાડિયે વીક એટલે કે એક વીકે, એક મંથ, 1 યર, તો મિત્રો આવી રીતે તમે 6 મહિને ઇન્ડક્શન મોટરની તમે મેન્ટેનન્સ કરવું જરૂરી છે, પરંતુ આપણે થતું નથી. તો મિત્રો કરવું જોઈએ જેથી આપણને ખબર પડે કે એ ઇન્ડક્શન મોટરની કેટલા વર્ષની લાઈફ એફિશિયન્સી છે, કેટલા વર્ષ ચાલવાની છે, કયા કયા પ્રકારના એની અંદર લોસ રહેલા છે, તો પણ આપણે એને ડિસ્ક્રિમિનેટ કરી શકીએ, ઓછા કરી શકીએ અને આપણી એફિશિયન્સીને વધારી શકીએ. તો એટલા માટે આપણા ઇન્ડક્શન મોટરનું કે જે અવ્યવસ્થિત મેન્ટેનન્સ છે તો તેના લીધે પણ પાવર ફેક્ટર ઓછો જોવા મળે છે. ઇક્વિપમેન્ટનું ઓવરહીટિંગ, યસ, હવે ઇનપુટ વોલ્ટેજમાં જો વધારો થતો રહે કન્ટિન્યુઅસ તો ઇક્વિપમેન્ટ છે, મારા સાધનો છે, એ સાધનોમાં પણ ઓવરહીટિંગ જોવા મળે છે. અને આપણને ખબર છે ઓવરહીટિંગ થાય પરિણામે શું થાય કે ભાઈ વાઇન્ડિંગ છે, વાઇન્ડિંગ બળવાની સંભાવના બહુ વધી જાય અને કરંટ ફ્લો થવા લાગે અને પરિણામે મારી જે લોડ છે એ ડેમેજ થવાની શક્યતા રહે. તો આવી રીતે મિત્રો 4 થી 5 એની મેઇન પોઈન્ટ્સ હતા કે ભાઈ વોટ આર ધ રીઝન કે લેસ પાવર ફેક્ટર. તો તમારે આન્સરમાં કહેવાનું ફર્સ્ટ વર્ડ લોડની કેરેક્ટરિસ્ટિક્સ, બીજું કહેવાનું કે ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ કરવામાં આવે છે, ત્રીજું વસ્તુ કે આપણે વાત થઈ એ પ્રમાણે કે સિસ્ટમ વોલ્ટેજમાં અચાનક વધારો થઈ જાય છે, અને લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ કે ઇક્વિપમેન્ટનું ઓવરહીટિંગ જોવા મળે છે. તો આ વસ્તુ તમે સમજ્યા કે ઓછું પાવર ફેક્ટર થવાના કારણો ક્યાં ક્યાં છે. હવે ઓછું પાવર ફેક્ટર થઈ ગયા, ઓછું પાવર ફેક્ટર જેમ કે ઓછું પાવર ફેક્ટર આથી થઈ ગયું અને થાય છે તો મને શું ફાયદો થાય કે ગેરફાયદો? મિત્રો 100% મિત્રો મને ગેરફાયદો થવાનો. ક્યાં ક્યાં ગેરફાયદો થાય ચાલો જોઈએ. જો લોડનું પાવર ફેક્ટર ઓછું હોય
જો લોડ છે એ લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તેટલા જ પાવર માટે કેવીએ જોઈ છે. એટલે કે જો કોઈ પણ ડિવાઇસ છે જેમ કે ટ્રાન્સફોર્મર છે, સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર છે, તો મિત્રો જો પાવર ફેક્ટર ઓછું હોય તો એટલા જ પાવર માટે, એટલા જ કેવીએ માટે મારે અલગથી મારે એના ઇક્વિપમેન્ટ માટે લોડને જે અપાતો સપ્લાય વોલ્ટેજ છે એ વધારે કરવો પડે અને એની માટે અલગથી મારે શું ડિઝાઇન કરવી પડે, સર્કિટ બ્રેકરની, આઇસોલેટરની અથવા ટ્રાન્સફોર્મરની. મિત્રો અલગથી મારે ડિઝાઇન કરવી પડે છે મિત્રો, અને અલગથી ડિઝાઇન કરું તો પરિણામે શું થાય, એની કોસ્ટ વધી જાય અને મને એ મળવાના ચાન્સીસ પણ ઓછા રહે. તો એટલા માટે પહેલો ડિસએડવાન્ટેજ છે, ગેરફાયદો છે ઓછું પાવર ફેક્ટર થવાનું. શું કે ભાઈ ડિઝાઇન કરવું પડે મારે મારી હાથે મારે ઓછું પાવર ફેક્ટર થાય તો એ મુજબ મારે કોઈ પણ ઇક્વિપમેન્ટને ડિઝાઇન કરવું પડે. બીજો શું ગેરફાયદો છે કે ભાઈ કેબલ અથવા લાઈન વોલ્ટેજ નું વધારે રેટિંગ આવી જાય છે, એટલે કે કરંટ રેટિંગ વધી જાય છે. તો મિત્રો એ ઓછું પાવર ફેક્ટર ગેરફાયદા છે. લેસ પાવર ફેક્ટર હોય, પાવર ફેક્ટર કેવો છે, ઓછો, પરિણામે શું થાય, કરંટમાં શું થાય, વધારો થાય છે, અને કરંટમાં વધારો થાય તો વોલ્ટેજ રેગ્યુલેશન શું થાય, ઘટાડો જોવા મળે છે. અને પ્લાન્ટની એફિશિયન્સી શું થાય મિત્રો, ઘટવાની જ છે. પ્લાન્ટની એફિશિયન્સી ઘટે, I² લોસ થાય પરિણામે. જો કંપની લેસ પાવર ફેક્ટર ઉપર કાર્ય કરતી હોય, જેમ કે મારી કંપની છે, ઓકે, હવે આ મારી કંપની આપને ખબર છે કે ઓછા પાવર ફેક્ટર ઉપર વર્ક કરે છે. એનો મતલબ ઓછું પાવર ફેક્ટર એટલે કે એમાં વધારે શું હોય, મોસ્ટ ઓફ રેઝિસ્ટિવ લોડ હોય, સોરી ઇન્ડક્ટિવ લોડ હોય. હવે આ ઇન્ડક્ટિવ લોડને મારે કમ્પેન્સેશન કરવા માટે એટલે કે ઓછો કરવા માટે
હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્વર્ટર અને સાયક્લો કન્વર્ટર ચોથું ચેપ્ટર આપણે પૂરું કર્યું. પાવર ઇલેક્ટ્રોનિક્સનું લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર કે જે 10 થી 12 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે જીટીયુની એક્ઝામમાં. બહુ અગત્યનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર તમે મિત્રો આપણે 1 થી 4 ચેપ્ટર ભણી ગયા એ ચેપ્ટરના જ ઉપયોગો કરી અહીંયા બધા આપણે સમજવાનું છે. એટલે 1 થી 4 ચેપ્ટર જો તમે એક સાથે સરખી રીતે સમજેલું હશે તો આ તમને ચેપ્ટર ભણવામાં બહુ મજા આવશે. અને આ બધી કેવી છે? ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. એટલા જ માટે આ ચેપ્ટરનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ. એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ નો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ માં કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે તો એ આપણે અહીંયા સમજાવેલું છે. મિત્રો, આ ચેપ્ટરમાંથી 5 થી 6 ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ આપણે કરવાના છીએ અને એ જ મિત્રો ક્વેશ્ચન મોસ્ટ ઓફ રિપીટ થતા હોય છે. એટલે આપણે ઓછી મહેનતે વધારે માર્ક આપણે એ જ સ્ટ્રેટેજી અપનાવીને સારામાં સારા આપણે પર્સન્ટેજ લાવવાના છે. મિત્રો, આ તમે જ્યારે મારો તમે આ વિડિયો જોઈ રહ્યા હશો ત્યારે મિત્રો આ ચેપ્ટર એટલે કે આપણું આખું પાવર ઇલેક્ટ્રોનિક્સ જે સબ્જેક્ટ છે એ આપણું 90% પૂરું થઈ ગયું હશે અને આ 10% બાકી છે કે જે આ ચેપ્ટર પૂરું કરશું એટલે કે આપણો સિલેબસ પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટનો પૂરો થઈ જશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 5 ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ. મિત્રો, પહેલો ક્વેશ્ચન છે કે જેનો ક્વેશ્ચન છે કે ભાઈ આર્મેચર વોલ્ટેજ. ભાઈ આર્મેચર વોલ્ટેજમાં કંટ્રોલની રીત ડીસી મોટર સ્પીડ કંટ્રોલ રીતે સમજાવો. મિત્રો, આપણે ડીસી મોટરનો શું હોય? એક આર્મેચર હોય અને એક શું હોય? સ્ટેટર હોય. તો એ આર્મેચરને કંટ્રોલ કરે, કેવી રીતે કંટ્રોલ કરવો? બાય યુઝિંગ એસસીઆર. કેવી રીતે કરવાના છે એ આપણે સમજવાનું છે. તો મિત્રો, અહીંયા તમે એનો મેઇન ડાયાગ્રામ છે એસી સપ્લાય, ટ્રાન્સફોર્મર T1 અને T2, બે ટ્રાન્સફોર્મર છે T1 અને T2. મિત્રો, અહીંયા T1 T2 નહીં લખતા કારણ કે અહીંયા પાછું શું થઈ જશે? બે સરખું થઈ જાય ને. તો લખી નાખો અહીંયા SCR1 અને SCR2. ટ્રાન્સફોર્મર T1 અને T2 એમાં એસી સપ્લાય આપવામાં આવે છે. જ્યારે એસી સપ્લાય આપવામાં આવે અને એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે આપણે ખબર છે કે ભાઈ એસી સપ્લાય આપવું એટલે પોઝિટિવ નેગેટિવ પલ્સ મળે છે. જ્યારે પોઝિટિવ પલ્સ આવે ત્યારે થાઇરિસ્ટર 1 એટલે કે HCR1 ટ્રિગર થાય છે. કેવી રીતે સમજીએ કે ભાઈ ક્યાંથી સપ્લાય શરૂ થાય? એ થી ક્યાં જશે? કે ભાઈ પોઝિટિવ સાયકલ આવે એટલે કે C ના સંદર્ભમાં, એટલે કે આ C છે, C પોઈન્ટના સંદર્ભમાં એ છેડો વિલ બી પોઝિટિવ બને છે અને બી છેડો છે એ કેવો બને છે? નેગેટિવ બને છે. એટલે કે થાઇરિસ્ટર મારો T1 છે કેવો થાય છે? ઓન થાય છે. એટલે કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય? એ થી ક્યાં જશે? T1 થી ક્યાં જશે? આપણે પોઝિટિવ છેડો હતો એટલે આ, એટલે T1 થી A થી C અને C થી પછી A. તો આવી રીતે કરંટ આ ઉપરના ભાગેથી મારી મોટર છે, આ મારો આર્મેચર છે, એ આર્મેચરને મારે કંટ્રોલ કરી શકીશ. પછી જ્યારે નેગેટિવ છેડો આવશે, જ્યારે નેગેટિવ સાયકલ આવે ત્યારે C ના સંદર્ભમાં, આ C ના કરસ્પોન્ડિંગમાં એ છેડો કેવો બને છે? નેગેટિવ બને છે અને બી છેડો પોઝિટિવ બને. ત્યારે T2 છે મારો આ T2 શું થશે? ઓન થશે અને કરંટની ડાયરેક્શન B થી ક્યાં જાય? T2 B થી T2 થી પ્લસ A થી માઈનસ A અને માઈનસ અહીંયા. તો આવી રીતે મિત્રો કરંટની ડાયરેક્શન નેગેટિવ સાયકલ દરમિયાન કરંટની ડાયરેક્શન જશે. મિત્રો, આવી રીતે આપણે જ્યારે કંટ્રોલ રેઝિસ્ટન્સ થાઇરિસ્ટર 1 સાથે એક R1 રેઝિસ્ટર કનેક્ટ કરેલો છે અને થાઇરિસ્ટર 2 સાથે રેઝિસ્ટન્સ R2 પર કનેક્ટ કરેલો છે. કારણ કે આપણે વેરી હાઈ અમાઉન્ટમાં કરંટ ફ્લો થશે આર્મેચરમાંથી, એ આર્મેચરને કંટ્રોલ કરવા માટે આપણે રેઝિસ્ટન્સ કનેક્ટ કરવામાં આવ્યો છે અને આ રેઝિસ્ટન્સથી આપણે અહીંયા ટ્રાન્સફોર્મર T2 ની મદદથી અહીંયા આપણે જે કરંટ છે, કરંટની વેલ્યુ આપણે શું કંટ્રોલ કરી શકીએ. અહીંયા વેરિયેબલ રેઝિસ્ટન્સ, અહીંયા વેરિયેબલ રેઝિસ્ટન્સ. આપણે રેઝિસ્ટન્સ છે, આપણને ખબર છે રેઝિસ્ટન્સ ઇટ ઇઝ ધ ડિવાઇસ, ઇટ ઇઝ ધ મટીરીયલ which control the current. એક એવું મટીરીયલ છે કે જે ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ છે. એટલા માટે મિત્રો કે જ્યારે કંટ્રોલ રેઝિસ્ટન્સ વધારે હોય, જ્યારે કંટ્રોલ રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેવી છે? વધારે હોય છે, ત્યારે ફેઝ એંગલ કેવો છે? વધે છે. ફેઝ એંગલ વધે એનો મતલબ એ સમય દરમિયાન ફાયરિંગ એંગલ કેવો વધે? ફાયરિંગ એંગલ વધે તો આર્મેચરને મળતો વોલ્ટેજ કેવો થાય? ઘટવાનો છે.
વોલ્ટેજ ઘટે એટલે સ્પીડ શું થાય? ઘટી જાય, ઓટોમેટિક સ્પીડ ઘટી જાય. એટલા માટે જેમ જેમ વોલ્ટેજ વધારવામાં આવે તેમ તેમ કરંટની વેલ્યુ જેમ જો રેખીય છે. શું કામ? કે રેઝિસ્ટન્સ ઇટ ઇઝ અ ડિવાઇસ. કેવો છે? લિનિયર ડિવાઇસ છે. ઓહમનો નિયમ છે ને V બરાબર IR. તો એમાં કેવો લિનિયરી જેમ જેમ વોલ્ટેજ વધે તો કરંટ વધે, વોલ્ટેજ વધે તો કરંટ વધે. તો એટલા માટે મિત્રો અહીંયા રેઝિસ્ટન્સ ની વેલ્યુ જો વધારે કંટ્રોલ કરી દઉં તો કરંટ ની વેલ્યુ પણ ઘટે એટલે કે વોલ્ટેજ વધે ઘટે અને પરિણામે મારી સ્પીડ પણ ઘટે. તો આવી રીતે મિત્રો આપણે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ ની રીત ડીસી મોટર ની જે સ્પીડ છે આપણે કંટ્રોલ કરી શકીએ. તો મિત્રો ક્વેશ્ચન તમને સમજાણો હશે. પહેલો ક્વેશ્ચન આર્મેચર વોલ્ટેજમાં કંટ્રોલ ની રીત ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. મિત્રો એક મહત્વનો ક્વેશ્ચન અને અગત્યનો ક્વેશ્ચન તમે અત્યાર સુધી કોઈ દી ભણ્યા નથી અને એ ટોપિક કે જેનું નામ છે PLL. PLL એટલે કે ફેઝ લૂપ એટલે કે ફેઝ લોકડ લૂપ એમ પણ કહી શકાય. મિત્રો શું છે PLL અને PLL ની મદદથી પણ આપણે ડીસી મોટરને કંટ્રોલ કરી શકીએ. કેવી રીતે? તો પહેલા એ આપણે સમજવું જોઈએ અને સૌથી પહેલા મારે એક આપણે સમજવું પડશે મિત્રો કે PLL શું છે, પછી આપણે ડીસી મોટરને કંટ્રોલ કરશું. પણ PLL શું છે મિત્રો? PLL એટલે કે ફેઝ લોક લૂપ. PLL એક જાતની ડિજિટલ IC હોય છે કે જેની મદદથી મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં જ મોસ્ટ ઓફ યુઝ થાય છે. પરંતુ હવે એનો ઉપયોગ આપણે ડીસી મોટરના કંટ્રોલ માટે પણ આપણે એની સ્પીડ પર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. હવે આ જે IC છે ડીસી મોટર જે આપણે PLL ફેઝ લોકડ લૂપ ની IC, એ IC માં અગત્યનું હોય શું? એ અગત્યમાં મેસ્ટ 3 પોઈન્ટ હોય છે. પહેલો પોઈન્ટ હોય છે એ જે ફેઝ કમ્પેરેટર, જે ઇનપુટ આવતો હોય અને જે એરર સિગ્નલ હોય એને આપણે ફેઝ કમ્પેરિઝન કરાવે. બીજો હોય લો પાસ ફિલ્ટર અને ત્રીજું હોય છે VCO. હવે ફેઝ કમ્પેરેટર તો તમને સમજાઈ જાય કે ભાઈ સાઈઝ સમજાઈ ગયું, ભાઈ એક સિગ્નલ અને બીજા સિગ્નલને કમ્પેરિઝન કરતું હશે. પરંતુ આ લો પાસ ફિલ્ટર શું છે મિત્રો? લો પાસ ફિલ્ટર એટલે કે જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી મેઇન ફ્રીક્વન્સી થી મારાથી નીચેની ફ્રીક્વન્સી હોય તો જ એને પાસ થવા દે, એટલે કે લો પાસ ફિલ્ટર. અને એક ત્રીજા નંબરનું છે એ છે VCO. હવે VCO શું છે એ સમજીએ. એની પહેલા મિત્રો તમે આ જે ડાયાગ્રામ તમે જોઈ શકો છો એમાં આખી સિસ્ટમ ટુ કંટ્રોલ ધ ડીસી મોટર કંટ્રોલ ની આખો આ ડાયાગ્રામ છે કે જેની મદદથી હું લોડ શું છે મારો ડીસી મોટર ને આપણે લોડ ને કંટ્રોલ કરી શકીએ, એના ડીસી મોટરની સ્પીડ ને આપણે વધારી કે ઘટાડી શકીએ. મિત્રો રેફરન્સ સિગ્નલ, ફેઝ ડિટેક્ટર, લો પાસ ફિલ્ટર, કન્વર્ટર, ડીસી મોટર, લોડ અને સ્પીડ એન્કોડર. મિત્રો જ્યારે આપણે ખબર છે કે જે PLL છે એ PLL ઇઝ અ વન ટાઈપ ઓફ ફીડબેક વ્યવસ્થા છે. શું છે? ફીડબેક. આપણે કંટ્રોલ સિસ્ટમમાં એટલે કે આપણે માઇક્રો પ્રોસેસર સિસ્ટમમાં ભણી ગયા ને, ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. તો મિત્રો આજે એક એવી સિસ્ટમ છે કે જે હમણાં આપણે ભણ્યું આર્મેચર કંટ્રોલ, તો એક એવી ઓપન સિસ્ટમ. એમાં આપણે સિગ્નલ નહોતું મળતા કે ભાઈ ઈ કંટ્રોલ થાય છે કે નહીં, પરંતુ ધીસ મેથડ ઇઝ વેરી યુઝફુલ ટુ કંટ્રોલ ધ આઉટપુટ. એને આઉટપુટ સિગ્નલ કંટ્રોલ થઈ છે કે નહીં એનો પણ આપણે ફીડબેક થ્રુ આપણને જાણ મળે છે. એટલા માટે આ જે સિસ્ટમ છે બહુ અગત્યની થઈ ગઈ છે. તો આ જે ફીડબેક વ્યવસ્થા છે, ફીડબેક એરેન્જમેન્ટ છે, આમાં તમે જોઈ શકો છો આ ફીડબેક એન્કોડર થ્રુ તેના ફીડબેક પાથમાં એટલે કે તેના ફોરવર્ડ એટલે હું સીધું જે પાથ હોય એને કહેવાય ફોરવર્ડ પાથ. તેના ફોરવર્ડ પાથમાં ફેઝ કમ્પેરેટર અને લો પાસ ફિલ્ટર છે અને ફીડબેક પાથમાં જે ફીડબેક પાથ છે એમાં VCO એટલે કે વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર છે. શું છે મિત્રો? VCO એટલે કે વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર છે. તો મિત્રો વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર એટલે કે એ તમારે આમાં ઇનબિલ્ડ આવી જાય છે. હવે આ કેવી રીતે વર્ક કરે છે? હાઉ ટુ વર્ક? જ્યારે કોઈ ઇનપુટ સિગ્નલ નથી હોતું એટલે કે whenever the input signal not there એટલે કે ઇનપુટ સિગ્નલ ત્યાં નહીં હોય ત્યારે શું થાય? ત્યારે VCO વોલ્ટેજ કંટ્રોલ જે ઓસિલેટર છે તેની એડજસ્ટ કરેલ ફ્રી રનિંગ ફ્રીક્વન્સી પર ઓપરેટ થઈ જાય છે. જ્યારે ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે ત્યારે ફેઝ કમ્પેરેટર છે એટલે કે ફેઝ ડિટેક્ટર છે એ સિગ્નલના ફેઝ અને ફ્રીક્વન્સીના VCO ના ફેઝને બેને ફ્રીક્વન્સી સાથે સરખાવે છે
અને જો એમાં એરર સિગ્નલ ઉદ્ભવે તો જે છે એ VCO છે, વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર, એમાં ફેઝ છે એને કરી નાખે લોક. એકવાર લોક થઈ ગયા પછી એમાં આપણે we can not control, we can not change. That's why that is very most important. એક વખત લોક થઈ ગયો, ફેઝ ની ફ્રીક્વન્સી એક વખત લોક થઈ ગઈ પછી આપણે એને ચેન્જ કરી શકતા નથી. એટલા માટે આને આપણે લોક એટલે કે ફેઝ લોક થઈ ગયું અને લૂપ એટલે કે લૂપમાં દર્શાવે છે. એટલા માટે એને કીધું PLL, ફેઝ લોકડ લૂપ. એક વખત લોક થઈ જાય પછી આપણે એને કંટ્રોલ કરી શકતા નથી, એટલે કે એની ફ્રીક્વન્સી સેટ થઈ ગઈ પછી આને આપણે થઈ ગઈ જેમ કે મારે 200-250 RPM જોતા હોય, એક વખત 250 RPM લોક થઈ ગયા પછી એને આપણે કંટ્રોલ કરી શકતા નથી. પછી આપણે કંટ્રોલ કરવો હોય તો આઉટપુટની મદદથી એટલે કે એને આપણે સ્પીડ એન્કોડરની મદદથી આપણે વધારો ઘટાડો આપણે ફ્રીક્વન્સીમાં કરી શકીએ. તો આ જે હતું PLL ની મદદથી ડીસી ડ્રાઈવનો મોટર કંટ્રોલ. હમણાં આપણે સમજ્યું એની પહેલામાં જે હતો આર્મેચર કંટ્રોલ ડીસી મોટર. ઓકે મિત્રો, તો બે અગત્યના ક્વેશ્ચન હતા. હજી આપણે 4 થી 5 ક્વેશ્ચન કરવાના છે. ટોટલ આપણે 6-7 ક્વેશ્ચન કરશું અને આખું ચેપ્ટર આપણે કવર કરી નાખશું. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય બાય, ટેક કેર.